क्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। थोड़ा वॉल्यूम ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। मङ्गलाचरण। आदिनाथ शिव सद्गुरु अन्तर्यामी अतिशय प्रेम निविनति चरणे नामोशीष विषयासक्ति विनाशने करजो कृपा महेश मानव जन्म कृतार्थता सिद्धताय सविशेष भक्ति योगने ज्ञानमा साधन परम विराग ये विरागनी सिद्धि परम अनुराग ये विरागनी परम अनुराग। તો વૈરાગ્ય શતકમાં આપણે વૈરાગનું મહત્વ સમજી રહ્યા છીએ. વૈરાગ્યનું મહત્વ સમજાય એવું ત્યારે જ બને જ્યારે આપણને આપણા મનુષ્ય જીવનનું મહત્વ સમજાય. એ મનુષ્યનો જન્મ શેના માટે પ્રાપ્ત થયો છે. એટલે એમણે અપય દીક્ષિતજી મહારાજે આપણને ઉપયોગી થાય એ રીતે આ 100 શ્લોકની અંદર આમ તો એમણે પછી 101 શ્લોક લખ્યા. પછી તો એમણે પાછળથી તો પોતાના ઈષ્ટદેવ પ્રત્યે એમનો જે ભાવ છે અને શરણાગતિ છે એનો મહિમા, ભગવાનનો મહિમા, ભગવાન શિવનો મહિમા, પોતાની શરણાગતિ અને આપણે પણ છેવટે જીવનમાં ક્યારે સફળ થઈએ, કશું ના કરીએ તો કમસે કમ ભગવાનની શરણાગતિ આપણા જીવનમાં આવે. અને આ રીતે આપણને બહુ સુંદર આપણા જીવનનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. એટલે વૈરાગ્ય કોઈ કર્મ નથી, વૈરાગ્ય કોઈ વર્તન કે વ્યવહાર નથી. વૈરાગ્ય એટલે ખરેખર તો વસ્તુની સાચી સમજ. એ કંઈ મારે કોઈને દેખાડવાનું ના હોય, કોઈને પ્રૂવ કરવાનું ના હોય, હું કોઈને સાબિત ના કરી શકું. કોઈ વ્યક્તિમાં વૈરાગ્ય છે એ પણ આપણે સાબિત ના કરી શકીએ. આપણી અંદર વૈરાગ્ય છે એ પણ આપણે સાબિત ના કરી શકીએ અને કરવાની જરૂર નથી. સમજ હોવી જોઈએ. સમજ હોવી એ જ ખરેખર તો વૈરાગ્યની સમજ હોવી એ જ વૈરાગ્યનું અસ્તિત્વ છે. ખાલી બુદ્ધિમાં વૈરાગ્ય હોય એ સમજની વાત નથી કરતા આપણે. પણ જેમ જીવનમાં ઘણી બધી વસ્તુઓ, કેળાની છાલ, કેળું ખાધા પછી કેળાની છાલ આપણે કોઈ ઉપદેશ નથી આપવો પડતો કે કેળાની છાલ સંગ્રહ ના કરવાનો હોય. હા, કોઈક લોકોને વળી એમાં પાછું નેચરોપથીવાળાને કશું જણાતું હોય ને ખાવાનું કંઈ જુદી વાત છે. બાકી આપણને કોઈ કહેવું ના પડે. કેળાની છાલ આપણે સ્વેચ્છાએ જ એનો ત્યાગ કરતા હોઈએ છીએ. કેમ તો કંઈ જરૂરી નથી.
એટલે જે વસ્તુ આપણને જીવનમાં સમજાય જ જાય છે કે આ વસ્તુ કોઈ રીતે મારા હિતમાં નથી, એ શરૂઆતમાં, પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં દુઃખ આપનારી જ વસ્તુ છે. જ્યારે સમજાય ત્યારે કોઈ આપણને સમજાવવાની જરૂર ના રહે. વ્યક્તિ એનો ત્યાગ કરે જ. સમજ હોવી જોઈએ. બાકી દેખાદેખીથી બધું થાય, પણ દેખાવાનો કંઈ જરૂર નથી, એનાથી શું વળવાનું. એટલે જે મનુષ્ય સમજે, આ વસ્તુ સમજે કે ભાઈ સુખમાં આડે કોણ આવે છે અને વૈરાગ્ય કોના પ્રત્યે કેળવવાનો છે, તો કે જે કચરો છે એને જ, એના પ્રત્યે જ ખરેખર તો વૈરાગ્ય શક્ય છે. સમજ પડી? કિંમતી વસ્તુ માટે વૈરાગ્ય કેળવવાનું કોઈ કહેતું નથી. એ તો આપણને કિંમતી જણાય છે એટલે આપણે છોડતા નથી અને પકડી રાખીએ છીએ. પણ જેમ જેમ વસ્તુ આપણને સમજાય કે આ દુઃખ સિવાય આમાં કશું નથી, તો એ વસ્તુ આપણે જીવનમાં આપણા અનુભવથી ઘણું બધું છોડતા જઈએ છીએ, ઘણું બધું. બસ એમ છેક સુધી વસ્તુને સમજવાનું, સાચી વસ્તુનું સાચું સ્વરૂપ, આ બધું શીખવાનું છે. અને એ કેવળ સત્સંગથી જ શીખાય છે. આજે નહીં તો કાલે ક્યારેક તો એ વસ્તુ આપણને સમજાય. અને આ જે સત્સંગ છે, ખાસ કરીને વિવેક જેમાં હોય, વેદાંતનો, જ્યાં નિત્ય વસ્તુ વિવેક હોય, આત્મા અનાત્મા વિવેક હોય, સત્ય મિથ્યાનો વિવેક હોય, બસ એ વિવેક જન્મો સુધી ચાલે. એવું નથી કે કેટલાક વર્ષ આપણે શ્રવણ કરીએ એટલે વિવેક થઈ ગયો, એવું બનતું નથી. આપણી પ્રક્રિયા બુદ્ધિમાં શરૂ થતી હોય. ભાઈ ભલે વ્યવહારમાં કશું ના આવે, આચરણમાં કશું ના આવે, આવશે. જ્યારે સાચી સમજ આવશે ત્યારે આચરણમાં આપોઆપ આવશે. પણ બુદ્ધિમાં આ કામ થવું જોઈએ. વિવેક સ્પષ્ટ થવો જોઈએ કે સુખ ખરેખર ક્યાંથી મળે છે. એટલે જરાતરા વસ્તુનો આપણે ત્યાગ કરીએ અને સમજી લઈએ કે હવે વૈરાગ્ય વાળા થયા આપણે, તો એવો કોઈ ઉપદેશ નથી કે કશું છોડ્યું એટલે આપણે વૈરાગ્યવાળા થયા. વૈરાગ્ય ત્યારે જ આવો કહેવાય જ્યારે આપોઆપ વસ્તુ છૂટી જાય. અને બસ પછી તો શું, બે કામ થવું જોઈએ જીવનમાં. ભગવાન સમજાવે જ છે ગીતામાં, બી કામનાઓનો ત્યાગ થવો જોઈએ. એ નક્કી કરવાથી ના થાય. આપણે નક્કી કરી શકીએ કે કાલથી લસણ કાંદા નહીં ખાઓ, કે પછી લાડુની બાધા કે ફલાણાની બાધા એ રાખે લોકો, આઈસ્ક્રીમની બાધા છોડી દેવો છે. આઈસ્ક્રીમ કંઈક તો કરવું જોઈએ, ને કરીને છોડી દે માણસ. સારું છે, ચલો ભાઈ, કોઈક રીતે આપણે પોતાની અંદર એવો એક નિશ્ચય કરીએ, એવી હિંમત રાખીએ કે ભાઈ ભાવતી વસ્તુનો સંગ ના કરીએ અને દૂર રહીએ. પણ ખરો વૈરાગ્ય જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી એનો લાભ નહીં મળે. એટલે એક તો જેમાંથી સુખ મળતું જ નથી, આપણે શ્લોકના માધ્યમથી જ સમજીએ વધારે સારું પડશે. શ્લોકમાં કહે છે, પહેલાં તો આપણે 50મો શ્લોક જોઈશું. મદનસ્યાજ્ઞાકરણે જગદખિલમેકરૂપમિદં તિર્યં ચૈતિ નરાયતે દેવાયત્યન્યતો ભેદઃ. એ જ શ્લોકની ઉપર જે કોટેશન છે, એટલે શંકરાચાર્યજીના શબ્દો છે. ભોગ્યે નરઃ કામજે ચુહુ એતામ સુખત્વ બુદ્ધિ વિષયે નિહન્યાત યાવત સુખત્વ ભ્રમધિ પદાર્થે તાવન ન જેતુમ પ્રભવે કામમ. કામના ઉપર વિજય કેમ પ્રાપ્ત કરો? એટલે ન મમા, આ મારું નથી. તે જે મારું નથી એટલે હવે એવું શીખવાની ક્યાં જરૂર છે? સમજીએ તો સમજી શકાય એવું છે કે મારું નથી જ. બુદ્ધિમાં તો સમજાઈ ગયું મારું નથી, પણ
એની ઈચ્છા જન્મે છે ને વિષયોની. એટલે એ ઈચ્છા વિષયોને પોતાના બનાવવાની ઈચ્છા જે જન્મે છે જિંદગીભર આ કાર્યક્રમ ચાલે છે. એનું નામ સંસાર. બધી આગળ વ્યાખ્યા આવી ગઈ. એ જન્મ તો એ રોગની શરૂઆત છે અને પછી એનો પરિપાક. એ પરિપાક એટલે શું? રોગ વધેલો હોય, આઉટ ઓફ કંટ્રોલ, આપણે એનું નિયંત્રણ કરી જ ના શકીએ. તો એ રોગનું સ્વરૂપ એટલે શું? તો કે આપણે જે સ્થિતિમાં છીએ વર્તમાનમાં, સંસાર આપણો. તો કઈ સ્થિતિમાં છીએ વર્તમાનમાં? તો કે ઈચ્છાઓ જન્મે છે અને એ ઈચ્છાઓ આપણે પૂરી કરીએ જ છીએ. એટલે ભાઈ ચા કોફીની ઈચ્છાને કંઈ મહત્ત્વ નથી આપવાનું. એ બધી ઈચ્છાઓ તો કેવી કહેવાય કે બાંધનારી ઈચ્છા નથી. જરા તરત તમને કોઈ ભાવતી વસ્તુ ખાઈ લીધી, એ બધી ઈચ્છાઓને કંઈ બહુ મહત્ત્વ આપવાની જરૂર નથી. એ તો હવે દક્ષિણ ભારતનો જે સાધક હોય, મનુષ્ય હોય, એને ઇડલી ઢોસા ભાવે, પંજાબી હોય તો એને પરોઠા ભાવે, ને ગુજરાતી આપણો હોય તો બિચારો લાડુનો પ્રિય હોય. એમાં શું મોટી વસ્તુ છે? એ કંઈ ભગવાન કંઈ બધી વસ્તુઓને એને કંઈ કામના નથી કહેતા. બર્નિંગ ડિઝાયર, જે આપણને બાંધનારી ઈચ્છાઓ છે, જેમાંથી આપણે મુક્ત થતા જ નથી. એટલે કઈ ઈચ્છાઓ પર નિયંત્રણ કરવાની જરૂર છે એ સમજવાની જરૂર છે કે જે ઈચ્છાઓ આપણને બાંધે છે એને કામનાઓ કહીએ છીએ આપણે. સંસ્કૃતમાં કામ, કામના, કામના વિષયો બધા માટે કામના શબ્દ વપરાય છે. તો વૈરાગ્ય કેળવવું એટલે શું ખરેખર? તો એ વિષયોનો ત્યાગ કરીએ, વિષયોની સામું ના જોઈએ, એ બધું ઠીક છે આપણો પ્રયાસ. પણ ખરેખર ત્યાગ ક્યારે થઈ શકે, સંભવ ક્યારે છે? તો શંકરાચાર્યજી કહે છે, યાવત સુખત્વ ભ્રમદીહી પદાર્થે, જ્યાં સુધી એ વસ્તુમાં, વિષયમાં, જે આપણી ઈચ્છાનો વિષય છે એમાં સુખત્વ ભ્રમદીહી પદાર્થે, ભાઈ એ મને સુખ આપશે, એવી જે આપણી સમજ છે, આપણી જે બુદ્ધિ છે, જે વાસ્તવમાં ભ્રમ છે. ખરું કે નહીં? આપણે એની સાથે બહુ સંઘર્ષ કરીએ છીએ કે ભાઈ આ ઈચ્છા કેમ જતી નથી, આટલું બધું કરીએ તોય કેમ આપણું મન વારંવાર એનું ચિંતન કરે છે. તો શંકરાચાર્યજી કહે છે કે એનું કારણ છે કે તમે વિષયને પહેલેથી જ એવો માની લીધો છે કે જે મને સુખ આપશે. ચાલો, એટલે વિષયોને તમે સ્વીકારો કે ના સ્વીકારો, એનો ઉપભોગ કરો કે ના કરો, એની પાછળ પડો કે ના પડો, એનાથી કામ પૂરું થવાનું નથી. ખરા અર્થમાં કામ ક્યારે થશે? યાવત સુખત્વ ભ્રમદીહી પદાર્થે તાવત ન જીવતમ કામમ પ્રભવેદ્દિહી. તો બુદ્ધિથી તમે એ કામના પર વિજય પ્રાપ્ત નહીં કરી શકો જ્યાં સુધી તમારી બુદ્ધિમાં એ વિષયનું મહત્ત્વ છે. કઈ રીતનું મહત્ત્વ છે? જો આપણે આટલા દિવસમાં વારંવાર એ વસ્તુની ચર્ચા કરી છે કે વિષયોનું મહત્ત્વ શું કામ છે આપણી બુદ્ધિમાં. વિષયો માટે વિષયોનું મહત્ત્વ નથી. આપણી સમજ કેવી છે? વિષયોમાંથી સુખ પ્રાપ્ત થાય છે. બરાબર. આજે છેલ્લો દિવસ છે, આટલું અંદર ઉતારી દેજો કે આપણી બુદ્ધિમાં દરેકની અજ્ઞાનનું જ નામ કે વિષયોમાંથી સુખ પ્રાપ્ત થાય જ છે. એક વસ્તુ એ આપણી સમજ છે, જે શાસ્ત્ર શું કહે છે? ભ્રમ છે. એ સમજ ભ્રમ છે. પછી ભ્રમ માટેના દ્રષ્ટાંત તો કંઈ ઓછા છે. પેલું હરણ બિચારું પાણીની તરસ લાગી છે અને પાણીની પાછળ દોડે છે, અને શું થાય છે? છેવટે દોડી દોડી બિચારું થાકી જાય, તરસ વધતી જાય અને અંતે બિચારું ફસકાય પડે અને મૃત્યુને પામે છે. આ એક દ્રષ્ટાંત બહુ જ સરસ દ્રષ્ટાંત છે સમજવા માટે. આપણે હરણ જેવી જ સ્થિતિમાં જીવીએ છીએ. અંત વૃદ્ધાવસ્થા આવી, થાકી ગયા, પણ સુખ મળ્યું નહીં, મૃત્યુને પ્રાપ્ત થઈએ છીએ, વળી પાછા જન્મીએ છીએ. એટલે દોડ ચાલુ છે દરેક જન્મમાં. તો હરણનો શું વાંક હતો? એને તરસ લાગીને પાણી પાછળ દોડી છે. એમાં શું વાંક છે? પાણી તરસ લાગવી એમાં કંઈ ગુનો નથી, દોડવું એમાં કંઈ ગુનો નથી. તો ભૂલ ક્યાં છે હરણની? હરણની ભૂલ ક્યાં છે? એને શું કહેવાય? ભ્રમ. સમજ પડે ને? કેમ પાણી સમજી લીધું? પાણી જેવું દેખાય છે, બીજે ક્યાંય નથી દોડતું. મૃગ જળ, જે પાણીનો જ્યાં આભાસ છે ત્યાં એ દોડે છે. આપણે ક્યાં દોડીએ છીએ? સંસાર નહીં. હવે એ બધા ગોખાઈ ગયેલા શબ્દો છે. જે પદ્ધતિસરનું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ એ નથી સમજતા આપણે. સંસાર બહાર છે જ નહીં. બહાર તો વિષયો છે, સંસાર અંદર છે. કેટલી વાર સમજાવ્યું, સંસારની વ્યાખ્યા શરૂઆતમાં કેટલી બધી કરી કે સંસારની વ્યાખ્યા શું છે. કેમ આપણે આવું માગવું પડે છે? ના મામા મારું નથી એમ કેમ માગવું પડે છે? તો
તો કે મેં મારું કરી લીધું છે. તો મારું કરવું એ બધું અંદર છે ને, ઘરમાં અંદર સંસાર છે બુદ્ધિમાં, બહાર કશો સંસાર નથી. બહાર જે છે તે છે, આપણે નથી બનાવ્યું. કોણે બનાવ્યું છે? મેં નથી બનાવ્યું, તમે નથી બનાવ્યું. બહાર જે બનાવ્યું છે એ ઈશ્વરનું સર્જન છે, એને સંસાર કહેવાની શું કામ જરૂર છે? આ બધું ક્લિયર કરો, સમજ પડી? બધું ખીચડો ભેગો કરાયો છે ને બુદ્ધિમાં, ચારે બાજુથી બધું જેમ આપણા ત્યાં આવું જ ચાલે છે. વૈરાગ્યની સમજ એ પોતપોતાની પ્રમાણેની હોય, અને કેવું ત્રાસ આપતા હોય લોકો વૈરાગ્યના નામે પોતાની જાત ઉપર, એવું ચાલે છે. પણ હવે એ બધા સંપ્રદાયની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. આપણે તો ગીતામાં માનનારા છીએ. ભગવાન જે સરળ ઉપદેશ આપે છે, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવ બોધેશુ, બહુ સુંદર રીતે ભગવાન વર્ણન કરે છે. કેવી રીતે? એટલે વૈરાગ્ય કેવી રીતે કેળવાય એની સમજ પ્રાપ્ત કરવાની છે. એટલે જે મારું નથી એને મારું બનાવ્યું. પણ શું કામ મારું બનાવ્યું એ પ્રશ્ન છે. શું કામ દોડ્યા? શું કામ દોડીએ છીએ? અને શું કામ દોડવાનું ચાલુ રાખીશું? જો નહીં સમજીએ તો દોડવાનું ચાલુ રાખીશું એટલે પગ તો દોડતા નથી, એવી રીતે દોડવાનું નથી, પણ નવો નવો જન્મ પ્રાપ્ત કર્યા કરીશું. એટલે આ ભવાટવીમાં ભ્રમણ રહેશે આપણું. શેના કારણે? કયું કારણ છે? કેવળ ને કેવળ તૃષ્ણા. ગઈકાલ સુધીનું આપણું જે લેસન થયું એમાં આટલું સિદ્ધ કર્યું કે કોણ દોડાવે છે આપણને? તૃષ્ણા. શેની તૃષ્ણા? વિષય ઉપભોગની તૃષ્ણા. એમાં બધું જ આવી ગયું, બધું જ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જેટલા સ્તરે કામનાઓ છે, જેટલી લાગણીઓ છે, જે કંઈ બધા આયોજનો પ્રયોજનો જે કે બધું આવી ગયું. તૃષ્ણા. તો હરણ દોડે છે કારણ કે એને લાગે છે કે અહીંયા પાણી છે, અને બિચારું દોડે છે. કારણ કે એનો વાંક નથી. વાંક એટલો જ છે કે એને સાચું માની લે છે. એમ જગતમાં સર્વત્ર ઈશ્વરનું જે ખરેખર તો અસ્તિત્વ છે, સામ્રાજ્ય છે, એટલે તો ચળકાટવાળું જ છે. તો સુખ આપનારું જણાય એવું જ છે, એ તો સુંદર જ છે. પણ મને એવું લાગે છે કે મને જે જોઈએ છે સુખ ત્યાંથી જ મળે છે. આપણી એવી સમજ છે કે સુખ બહારથી મળે છે, વિષયોમાંથી. એટલે શું? અનાત્મામાંથી કહો, વિષયોમાંથી કહો, જે મારું સ્વરૂપ નથી, અનાત્મામાંથી જ સુખ મળે છે. એટલે પછી આપણા સિવાયનો કોઈ પણ વિષય હોય, એ વ્યક્તિ હોય, પરિસ્થિતિ હોય, જળ પદાર્થ હોય, પ્રતિષ્ઠા હોય, લોકેષણા હોય, વિત્તેષણા હોય કે પુત્રેષણા, લોકોનો વ્યવહાર જુઓ ને તો આપણને બધું સ્પષ્ટ થઈ જાય કે કોઈકને ક્યાંક રુચિ હોય છે. બસ એમાં જ વ્યસ્ત છે માણસ. એને આમ સ્થિરતાથી બેસીને એક સરખું કંઈક આમ ચિંતન કરવું કે સાચી વસ્તુ શીખવી, એવું આવતું જ નથી, એવું બનતું જ નથી એના જીવનમાં. ગમે તેટલો સત્સંગ કરે, આ વસ્તુ જોવા મળતી જ નથી. એનું કારણ શું હશે? એના ચિત્તમાં એવી સ્થિરતા આવતી જ નથી કે હું એકાગ્રતાથી વસ્તુને શીખું, સમજું, આવતું જ નથી. પછી એ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ ભ્રમણ જ કર્યા કરે. પહેલાં સંસારમાં તમે કહો છો એમ ભ્રમણ કરતો હતો, વિષયોની વાસનાની માટે, વિષયો ભેગા કરવા માટે, પછી કર્મમાં પોતાની રીતે સંબંધો જાળવવા માટે, પછી એ અધ્યાત્મના ક્ષેત્રમાં માનતો હોય કે હું સાધક છું, ત્યાં ભ્રમણ જ ચાલે, ગોળ ગોળ ગોળ. આપણને એમ થાય કે આ માણસ કરે છે શું? કેમ સાચી સમજ એ પ્રાપ્ત નથી કરતો? નહીંતર એ ઠરીને ઠામ થયો હોય કે ચલો ભાઈ આઈ એમ એન્જોઈંગ, મને જીવન મુક્તિનો આનંદ મળી રહ્યો છે. પણ એ ચાલે જ છે ભ્રમણ. આ બધું સમજી લેવાનું. સંસાર એટલે આ બધું જ. તો કોણ દોડાવે છે આપણને? કોણ દોડાવે છે? તૃષ્ણા. બરાબર, સુખની તૃષ્ણા. કઈ રીતે આપણું દોડવાનું ચાલે છે? એક તો મારી બુદ્ધિમાં નિશ્ચય છે કે મને જે જોઈએ છે સુખ બહાર છે. બહાર એટલે ગમે ત્યાં, જેને જ્યાં રસ હોય ત્યાં, પણ બહાર છે, મારે અંદર નથી. એક આ મારી બુદ્ધિમાં જે સમજ છે, જેને કહે ભ્રમ, કે સુખ બહાર છે. સાચું? અનુભવમાંથી નથી શીખતા. કોરા કટોઈએ તો બરાબર છે, જલ્દી ના માનીએ, પણ જન્મોથી આપણે દોડીએ છીએ. અનુભવ થયેલો જ છે, પૂરતો અનુભવ થયો છે બધાને કે જે જોઈએ છે એવું સુખ મળ્યું જ નથી. ગમે તેટલી મહેનત કરવા છતાં મળ્યું જ નથી. તો હવે શું કરવું? એ પ્રશ્ન છે. હવે શું કરવું? એક તો પણ આ યાદ રાખો, પહેલાં તો આપણી બુદ્ધિમાં ભ્રમ કેવી રીતે કામ કરે છે? સુખ બહાર છે, એક એ ભ્રમ. બીજો કયો ભ્રમ છે? સારું, એ તમને અઘરો પ્રશ્ન લાગે. મને એમ કે બધા સત્સંગ કરે છે એટલે ખબર હશે કદાચ. બીજો કયો ભ્રમ છે ખબર છે? હું સુખની જરૂરિયાત વાળો છું.
તો જ પછી દોડીએ ને બીજે. જરૂર જ ના હોય માણસ દોડે. જે ખાઈ પીને તાજામાં જો બેઠેલો હોય એ પછી હવે ગમે તેટલી વાનગી ધરો એની પાછળ જ ના દોડે. કોણ દોડવાનો છે? જેને ભૂખ લાગે છે. એમ આપણે ભૂખ્યા છે, સુખના ભૂખ્યા છે. અને શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્ર તો કહે છે તમ સંસારી ન હસી તમ પૂર્ણ હસી. તું તો પૂર્ણ છે. શાસ્ત્ર તો એવું કહે છે. તો પછી મારી બુદ્ધિમાં જે સમજ છે કે મને તૃષ્ણા છે, સુખની જરૂરિયાત છે, એને શું એ શું સાબિત થાય છે? ભ્રમ. આપણને સાચું લાગે છે પણ શાસ્ત્ર શું કહે છે? એ પણ ભ્રમ છે. જેમ હરણને તરસ લાગે એ તો વ્યવહારમાં છે બિચારો, એની તરસ કંઈ ભ્રમ નથી, એટલે ખરેખર તરસ લાગે. પણ આપણે સુખની તરસવાળા છીએ એ કંઈ વાસ્તવિકતા નથી. એ માની જ લીધું છે કે હું દુઃખી છું. બસ અહીંથી કામ શરૂ થાય અધ્યાત્મનું. માન્યતા ઉપર આપણું જીવન છે. માન્યતા ઉપર જન્મો જન્મોથી આપણે જીવી રહ્યા છીએ. તો મળે શું? કલ્પનામાંથી તમે જે કંઈ કરો તો એનું ફળ શું હોય? સાચું તો ના જોઈએ ને. તો સારું, આ બે પ્રશ્નો છે આપણા જીવનના. હવે શું કરવું જોઈએ? એટલે શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ કહે છે, ભોગ્ય નરહ કામ જયેતુ કહે જયેચ્છુઃ એતામ સુખત્વ બુદ્ધિ વિશે નિહન્યા. સૌથી પહેલાં તો શું કામ કરવું જોઈએ સાધકે? તો કે ભોગ્ય વિષયોમાંથી સુખ પ્રાપ્ત થતું જ નથી. એટલે આપણી માન્યતા કે ના ના અમે તો બહુ સુખી થયા, તો એ ભ્રમ છે. વિચારઃ કર્તવ્ય. શંકરાચાર્યજીના આટલા જ શબ્દો છે. આ સંસાર કેવી રીતે સિદ્ધ થયો છે? માન્યતામાંથી. એટલે અવિચાર સિદ્ધ સંસાર. બધું વિવેક ચૂડામણીમાં બહુ સ્પષ્ટ છે શંકરાચાર્યજીની વ્યાખ્યા કે સંસાર સિદ્ધ કેમ થયો છે. હું ને મારું સિદ્ધ કેમ થયું? હું દુઃખી એવું સિદ્ધ કેમ થયું? હું જન્મી અને મારું મૃત્યુ છે એવું સિદ્ધ કોણે કર્યું? અવિચાર સિદ્ધ સંસાર. વિચાર જ કર્યો નથી અને ચાલે છે. એટલે આ સંસાર સિદ્ધ થયો છે શેના આધારે? વિચારના અભાવે. વિચાર કર્તવ્ય તો ઉપાય શું હોય? અવિચારથી સંસાર સિદ્ધ થયો હોય તો મુક્તિ માટે ઉપાય શું હોય? વિચાર કર્તવ્ય. ખરું ને? તમે કહેશો અમે તો બહુ વિચાર કરીએ છીએ, અમારા જેવા વિચારશીલ કોઈ નહીં, વિચાર કરીને થાકી ગયા. એ વિચારની જરૂર નથી. આ વિચાર માટે માર્ગદર્શન જોઈએ ને જોઈએ. સારું. એટલે કહે છે જ્યાં સુધી તમે આ નહીં સમજો, શંકરાચાર્યજી કહે છે કે યાવત સુખત્વ બ્રહ્મદેહી પદાર્થ, જ્યાં સુધી પદાર્થમાં સુખત્વની બુદ્ધિ છે કે એ વિષયો મને સુખ આપશે, ત્યાં સુધી તમે કામના ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો નહીં. હવે સમજાય છે ને કે બંધનમાંથી મુક્ત થવું હોય તો ક્યાંથી શરૂઆત કરવી પડે? કામના ઉપર વિજય પ્રાપ્ત કરવો પડે. તો એ તો અઘરું છે, પણ આટલું તો સમજાઈ જવું જોઈએ કે કામના ઉપર વિજય પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી વૈરાગ્ય પ્રાપ્ત થવાની સંભાવના નથી. કામના ઉપર વિજય પ્રાપ્ત થવાની સંભાવના નથી. તો શું કરવું જોઈએ સાધકે? સુખત્વ બુદ્ધિમ વિષયે નિહન્યાત. આ વિષયોમાં તો સુખ નથી જ. ભલે ને આપણે લાડુ ખાતા હોઈએ અને આનંદિત થતા હોઈએ, બેન હજી નથી મારામાં એટલું એ તો હું ખાઉં છું, પણ બુદ્ધિમાં સમજ કઈ હોવી જોઈએ? આમાંથી તો સુખ નથી જ મળતું. સમજ તો સુધરવી જ જોઈએ. પછી એક દિવસ એવો આવશે કે ઠીક છે ભાઈ ચલો જરૂર નથી, મળે તો ઠીક છે, ના મળે તો ઠીક છે, અથવા એવી કંઈ ઈચ્છાને મહત્ત્વ આપવાની જરૂર નથી. લાડુ તો દ્રષ્ટાંત છે. તમે કાલથી લાડુ બંધ કરી દેવાના ઘણા છે. એમ તો લોકો કહેશે કે અમે લાડુ ખાવાનું બંધ કર્યું. જે ખાવું પીવું ખાઓ, પણ મેં શું કહ્યું? કામના સમજવાની કે કામનાના વિભાગ છે. કઈ કામનાઓ અને ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે? મને તરસ તો લાગવાની જ છે ને, શરીર છે તો તરસ લાગવાની છે. તો આપણે એમ કહીએ કે ના 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 પાણીની કામના પર વિજય પ્રાપ્ત કરો તો એવો કોઈ ઉપદેશ ના હોય. પણ બે બર્નિંગ ડિઝાયર જે આપણને બાંધનારી હોય, જેના વગર રહી જ ના શકાય, જે કામના પૂરી કર્યા હોય એ કામના ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. એટલે કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે મારી બુદ્ધિમાં તો પહેલાં સમજ આવવી જોઈએ કે એ વિષયોમાંથી સુખ ક્યારેય ભૂતકાળમાં મળ્યું નથી, કોઈને નથી મળ્યું. મને એકને નથી મળ્યું એમ નહીં. હું જ્યારે માનું છું કે મને મળ્યું ત્યારે મને નથી મળ્યું કે કોઈને નથી મળ્યું. કેમ? તો કે મળી શકે એમ જ નથી. મળતું નહોતું, મળી નથી રહ્યું, મળશે પણ નહીં. કેમ? તો કે મળવાની સંભાવના જ નથી. હવે કેમ નથી તો એ તમને હોમવર્ક આપ્યું. બીજો તમારો સત્સંગ શરૂ થાય ને
ત્યાં સુધીમાં હોમવર્ક કરજો કે કેમ વિષયોમાંથી સુખ નથી મળતું, જરા વિચાર કરજો. સામગ્રી બધી તમને આપેલી છે અત્યાર સુધીના સત્સંગમાં. શંકરાચાર્યજી અપય દીક્ષિતજી મહારાજ 50મા શ્લોકમાં કહે છે કે ભાઈ આ કામનાઓ જે છે બહુ જ પ્રભાવશાળી છે. મદનસ્ય આજ્ઞાકરણે, કામનાનું સામ્રાજ્ય કોના હાથમાં છે, કોણ એનો સંચાલક છે, કોણ એના અધિષ્ઠાતા દેવતા છે. દરેકના દેવતા છે ને આપણે ત્યાં. કામનાના દેવતા કોણ છે? કામદેવ. તો એનું બીજું નામ છે મદન. મદનસ્ય આજ્ઞાકરણે જગત અખિલમ એક રૂપમ ઇદમ. તો મહારાજ કહે છે કે ભાઈ આ મદન જે કામ છે એની આજ્ઞા આખા જગત ઉપર ચાલે છે, એનો આદેશ. વિશિખા, એના બાણ સમસ્ત જગત ઉપર પથરાયેલા જ હોય છે હંમેશા, અને બધા એના અંદર આવી જાય છે, કોઈ એના પ્રભાવથી વિમુક્ત નથી. સામાન્ય પશુ તિર્યંચ નરાહા ઇતિ, એ નાના નાના જીવજંતુઓ હોય, પ્રાણીઓ હોય, દેવતાઓ હોય, પશુ પક્ષી, પેટે ચાલનારા પ્રાણી, મનુષ્યને પણ પ્રાણી કહેવાય ને, મનુષ્ય હોય કે દેવતાઓ હોય કે અસુરો તો સમજી જ લેવાના. જેટલું પણ જીવન છે, જ્યાં પણ અસ્તિત્વ છે, જીવસૃષ્ટિ છે, આ સમસ્ત જીવસૃષ્ટિ, દેવતાઓ પણ અંદર આવી જાય, મનુષ્યો પણ આવી જાય, અસુરો પણ આવી જાય, પશુ પક્ષીઓ પણ આવી જાય, બધા સમાન છે. કઈ બાબતમાં? કામનાના સંદર્ભમાં. કેમ? તો કે બસ એ કામદેવના પ્રવાહમાં છે સમસ્ત જગત. તો કહે છે કે ભાઈ મને તો સમજાતું જ નથી કે આ ભેદ કેમ પાડ્યા છે, કે આને પશુ કહેવાય, અને પક્ષી કહેવાય, અને પ્રાણી કહેવાય. આ દ્રષ્ટિએ તો બધા સમાન જ છે, બધા વિવેક ભૂલી જાય છે, બધા ભાન ભૂલી જાય છે, અને એણે મદનની, કામદેવની આજ્ઞાને અનુસરવું જ પડે છે. તો આપણે જાણીએ છીએ આપણા શાસ્ત્રમાં કેટલી બધી કથાઓ છે. ઋષિમુનિઓ, ભગવાન શિવજી પણ ઉપર પણ જે પ્રયોગ કરી શકતા હોય કામદેવ, એટલા શક્તિશાળી હોય, તો પછી બિચારા મનુષ્યનું શું ચાલે? એટલે સમસ્ત જગત એના પ્રભાવમાં છે. અને મોક્ષ જોઈતો હોય તો આપણને ઉપાય શું બતાવે છે? કામના ઉપર વિજય પ્રાપ્ત. કેવી રીતે બને આ શક્ય? કેવી રીતે શક્ય બને? સમજાય છે ને? ક્યાંથી શરૂઆત થાય? મનુષ્ય આ કામ કરી શકે એમ છે કારણ કે ભગવાને એને બુદ્ધિ આપેલી છે. એટલે બુદ્ધિથી જેમ જેમ આપણે વસ્તુ સમજતા જઈએ કે સુખ આમાંથી મળતું જ નથી ને ઉપરથી દુઃખ મળે છે, એ પ્રકારે જ્યારે તમે નિરંતર આ વસ્તુનો અભ્યાસ કરો, ચિંતન મનન કરો, અને શરૂઆત જેમ મહાપુરુષો આપણને શીખવાડે છે કે ભાઈ એનાથી કેમ દૂર રહેવું, એમ કરતાં કરતાં તમારી જાતને પહેલાં વિષયોથી પોતાની જાતને અલગ રાખો, દૂર રાખો, પછી તપશ્ચર્યામાંથી જન્મી, તપ જન્મ્યું, પછી ભગવાનની શરણાગતિ, પછી ભગવાનને પ્રાર્થના કરો. એમ કરતાં કરતાં જેમ જેમ આંતરિક બળ વધે, બાકી બુદ્ધિમાં કોઈ બળ હોતું નથી. તો માણસ ક્યારનો જીતી ગયો હોય, કામના પર વિજય પ્રાપ્ત કર્યો હોય. એટલે ભલભલી તપશ્ચર્યા કરવા છતાં પણ, ભલભલું ચિંતન કરવા છતાં પણ આ વિષયમાં જીત પ્રાપ્ત કરવી, વિજય પ્રાપ્ત કરવો અત્યંત કઠિન છે. પણ શરૂઆત તો કરવી જ પડશે. એવો બીજો કોઈ રસ્તો જ નથી. આપણે આગળ વધવું હોય તો એ દિશામાં કામ તો કરવું જ પડશે. એટલે પહેલી સમજ શંકરાચાર્યજી કહે છે કે તમે આટલું તો સમજી જ લો કે એમાંથી સુખ મળતું જ નથી. પછી ધીરે ધીરે મન માનશે. બીજી કઈ વસ્તુ છે? એક તો એ વિષયનો ત્યાગ, બીજી બાજુ આપણા મનને રસ એમાંથી મળતો હતો, વિષયોના ઉપભોગમાંથી. એટલે મનનો તો સ્વભાવ છે કે એને રસ તો જોઈએ ને જોઈએ છે. મન રસ વગર ના રહી શકે. મન રસ વગર ના રહી શકે. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન સરસ મજાનો પ્રોજેક્ટ આપે છે, લાઈફ ટાઈમ પ્રોજેક્ટ, કે ભાઈ તમે આખી જિંદગી આ કામ કરો. શું કામ કરો? તો કે જે અત્યારે તમારો જે રસ લેવા તમે ટેવાયેલા છો, જે સ્તરે વિષયોનો રસ લેવા માણસ ટેવાયેલો હોય, પશુ પક્ષીઓ તો છૂટકો જ નથી, એ તો બિચારા એ જ સ્તરે રસ લઈ શકે. મનુષ્ય શું કરી શકે? જે સ્તરનો રસ આપણે લેતા હોઈએ એમાંથી ચડિયાતો રસ કેમ લેવો એ શીખવું પડે.
કયું દ્રષ્ટાંત આપણે સમજી શકીએ? હવે જો ઔરંગઝેબ જેવો હોય કોઈ જેને સંગીતમાં કોઈ રસ જ ના હોય તો એના દ્રષ્ટાંત નકામું છે. પણ સંગીત આપણને ગમતું હોય તો જેમ યુવાનો યંગસ્ટર્સ એના સંગીત જુદા પ્રકારના હોય. પેલું આમ ધમધમાટવાળું હોય જેમાં એટલો બધો અવાજ થતો હોય અને ઊભા ઊભા નાચતા નાચતા ગાવાનું હોય. થ્રિલ જેને કહેવાય આમ મને કંઈક અલૌકિક આનંદ લાગે એ પ્રકારનું મ્યુઝિકમાં આનંદ આવતો હોય. સારું, એમાંથી પછી કેમ સૂક્ષ્મ સ્તરે જવું? તો ભાઈ હું કંઈક એમાં ભક્તિ દેશભક્તિના ગીત હોય કે પછી કોઈ એવા સામાજિક કોઈ એવા સરસ મજાના ગીત હોય, પ્રસંગોપાત ગવાતા હોય એવા કોઈ ગીત હોય, એમાં ધીરે ધીરે આપણે રસ લઈએ. એને કહું સુગમ સંગીત કહે છે. એવું કંઈક કેળવીએ તો ધીરે ધીરે જો ઉચ્ચ પ્રકારનું આપણે સંગીતમાં રસ લઈએ તો પહેલો જે રસ હતો એ જાય. એ છોડવો કેમ? તો કે મને બીજો રસ આપવો જોઈએ. પછી એમાંથી વધારે સૂક્ષ્મ રસ. આપણે સરસ મજાનું સંગીત સાંભળતા થઈએ, શીખતા થઈએ, શાસ્ત્રીય સંગીતમાં રસ લઈએ, પછી ભજનમાં રસ લઈએ. તો સંગીત છે. જો સંગીત એકવાર આપણને ગમતું હોય તો આપણે ધીરે ધીરે સૂક્ષ્મ સ્તરના સંગીતનો પણ આનંદ લેતા જઈએ તો પેલું સ્થૂળ સ્તરનું જે સંગીત હતું ને એનો ત્યાગ થાય. પછી એ જ રસ ભજન સાંભળવામાં, ભજન ગાવામાં, ધૂન ગાવામાં, પછી એનાથી વધારે સૂક્ષ્મ સ્તરે મંત્ર જાપ કરવો, સ્તોત્રપાઠ કરવા. સ્તોત્રપાઠ પણ કેટલા સુંદર હોય. દેવીના સ્તોત્રપાઠ હોય, કૃષ્ણ ભગવાનના સ્તોત્ર હોય. આપણા તો બધા ભક્ત લોકોએ કેટલા સુંદર સ્તોત્ર રચેલા છે. શંકરાચાર્યજી પણ એટલા બધા સ્તોત્ર રચેલા છે. કૃષ્ણ ભગવાનના અનેક સ્તોત્ર છે, શિવજીના કેટલા બધા સ્તોત્ર છે, દેવીના સ્તોત્ર છે. એ ગાતા શીખવું, એને સાંભળવું, એનો આનંદ લેવો, પછી એનો અર્થ સમજવો તો રસ મળે કે ના મળે? કેળવવું પડે, અભ્યાસ કરવો પડે. શરૂઆતમાં કંટાળો આવે પણ જેમ જેમ તમે આ બધું શીખતા જાઓ અને પછી અમુક લોકો તો ભાવગીતની રચના કરતા હોય, એ તમે ભાવગીત જુઓ એ પણ કેટલા સરસ હોય. તો હૃદયના ભાવ પણ પ્રગટ થાય, બુદ્ધિમાં પણ એક વિવેક પ્રગટ થાય અને અનુભૂતિ, અને આપણે તૃપ્તિનો અનુભવ કરીએ, સુખનો અનુભવ કરીએ. એટલે સુખ કંઈ જરૂરી નથી કે અમુક જ વિષયોમાંથી આવે અને અમુક જ પ્રકારનું સુખ ભોગવવું એને સુખ ભોગવું કહેવું જરૂરી નથી. એ તો મનને તમે એવું રખડતું કરી દીધું છે, એવા ઉતરતા વિષયોનો ભોગ કરવાનું શીખવાડેલું છે. એટલે મનને ખબર જ નથી કે બીજું ઉત્તમ પ્રકારનું સુખ કયું હોય. તો આપણી જવાબદારી છે કે મનને કેમ આપણે ઉચ્ચતમ ધીરે ધીરે ઉપર લઈ જવું. હવે તમે રોજ સત્સંગમાં આવતા થાઓ, માની લો આવતા જ હશો, તો પછી હવે પહેલાં તમે કંઈક બીજી જગ્યાએ જતા હો, કિટી પાર્ટીમાં જતા હો કે બીજા અમુક પ્રકારના કાર્યક્રમમાં જતા હો, મોજ મજાક થતી હોય જ્યાં આગળ. ઘણા લોકો ક્લબમાં જતા હોય છે. હવે તો વૃદ્ધ લોકોની ક્લબ પણ ચાલતી હોય. પણ જો તમને સત્સંગમાં રસ આવવા માંડે તો પછી પેલું છૂટી જાય કે ના છૂટે? સરળ વસ્તુ છે. નક્કી કરવું પડે, સંકલ્પ કરવો પડે. રોજ સંકલ્પ કરો, ભગવાનને પ્રાર્થના કરો, તન્મે મનઃ શુભ સંકલ્પમસ્તુ. ભગવાન તમે સહાય કરો, તમે મને મદદ કરો, તમે મને પ્રેરણા આપો. તમે ભજન લખો, ભજન ગાઓ કે કંઈ પણ સરસ મજાનું લેખન કાર્ય કરો. ક્લાસમાં આવો ને તોય આમ ખાલી આમ સાંભળીને બેસીને જતા રહેવું ના કરો. આ વેદાંતનો સત્સંગ છે, કથા નથી. લોકો તો ચોપડી ના રાખે. ભાઈ આ ચોપડી લઈને બેસવાનું હોય, એક શબ્દ આપણે સમજવાનો હોય. તો શું થાય કે ભલે ન ગમતું હોય પણ બુદ્ધિને તો જ્ઞાન માટે જ પ્રેમ છે, સમજી લો. એટલે જો બુદ્ધિને તમે કેળવો ધીરે ધીરે તો એ બધું શીખતી જાય, બુદ્ધિ બધું ગ્રહણ કરતી જાય. પછી એ જ બુદ્ધિ આપણો ઉદ્ધાર કરે. બુદ્ધિને આપણે આ બધું શીખવાડવું પડે. પછી બુદ્ધિમાં જે પ્રક્રિયાઓ શરૂ થાય, એક વિચારોનું નવો પ્રવાહ શરૂ થાય, એમ કરતાં કરતાં મનમાં પ્રવાહ બદલાય. કારણ કે વિષયોની વાસના છે ને એ કોના જેવું છે? જેમ કોઈ કેનાલ આપણા ઘર પાસેથી એક જમાનામાં ને પેલી ગટરો જતી હોય, દુર્ગંધ મારતું પાણી વહેતું હોય, તો હવે આપણને ગમે નહીં. પણ શું કરવું? એનો શું ઉપાય છે? ઉપાય હોય કે ના હોય? ના હોય. ભાઈ આપણે ઉપાય માટે બેઠા છો. તમે એમ કહો કે આ ઉપાય નથી તો એક જવાબ ખોટો છે. ભાઈ ઉપાય છે. અત્યારે તો ગંગાજીને સાફ કરવાની જરૂરિયાત છે. તો એવી દુર્ગંધ મારતી કોઈ એવી જે ચીલો જેને કહેવાય
કે ગટરનું પાણી કહો, નહેર કહો, કેનાલ કહો, એવું જે ધારા છે ગંદી, એનો ઉપાય છે. શું ઉપાય છે ભાઈ? તમે સ્વચ્છ પાણી રેડવાનું શરૂ કરો. વાર લાગશે, પણ ધીરે 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 એ ગંદુ પાણી જે છે જવાનું બંધ થઈ જાય અને ચોખ્ખું પાણી તમે રેડવાનું શરૂ કરો તો એક દિવસ ત્યાં દુર્ગંધ દૂર થશે. આપણા મનની આવી દશા છે. આપણા મનમાં જે પ્રકારની થોટ પેટર્ન જેને કહેવાય ને, વિચારોનો પ્રવાહ, લાગણીઓનો પ્રવાહ, એમ કામનાઓનો પ્રવાહ છે, ઈચ્છાઓનો પ્રવાહ છે. એ જ ઈચ્છા જન્મે, એના માટે કર્મ થાય, એને પાછા ભોગવીએ વિષયને, એ કર્મ પ્રાપ્ત થાય, કર્મફળ એટલે કે વિષય ભોગવવા, પછી એનો વિયોગ થાય. આમ એકના એક સંસ્કારો ભરેલા છે અને એ આપણને પ્રેરણા આપે છે. સંસ્કારોમાંથી પ્રેરણા મળે, એમાંથી ઈચ્છા જન્મે, વળી પાછા એના વિષયો આપણે ગમે તેમ કરીને મેળવીએ, ભોગવીએ. એમ કરતાં કરતાં અનેક જન્મો એક જ કાર્યક્રમ ચાલે છે. તો આ જન્મોમાં આપણને તક મળી છે શેની? ચીલો બદલવાની. આપણા મનની અંદર જે કેનાલ છે ને, જે પ્રવાહ છે ને, એને બદલવાની. કે ભાઈ હું શું કરું? સવારથી સાંજ સુધી હું મારું શેડ્યુલ એવું ગોઠવું કે જેથી મારા મનનો આ પ્રવાહ બદલાય. તો ચોક્કસ વાર લાગશે, પણ ચોક્કસ વસ્તુ સ્થિતિ બદલાશે, આપણા સંસ્કારો બદલાશે. બીજું જોઈએ શું? જેમ જેમ સાત્વિક સંસ્કારો હોય તો સાત્વિક, સત્વા, સુખમ. સાત્વિક ગુણ શેમાં જોડે છે? સુખમાં. સાત્વિક વૃત્તિવાળા બનીએ, સાત્વિક ગુણવાળા બનીએ તો સુખની અનુભૂતિ શરૂ થાય. પછી બુદ્ધિમાં વિવેક હોય કે ભાઈ આગળ શું કરવાનું છે, સત્વ ગુણવાળા બનીને શું કરવાનું છે. હવે આ બધી વસ્તુઓની આપણને ખબર જ નથી કે મોક્ષ માટે, આત્મજ્ઞાન માટે, આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે ક્યાં સુધી કામ કરવાનું એ આપણને ખબર નથી. સાત્વિક ગુણવાળા ઘણા લોકો હોય, ઘણા બધા લોકો હોય, તો જેનું અંતઃકરણ શુદ્ધ હોય, સાત્વિક રસ હોય, વૈરાગ્ય હોય, મુશ્કેલી શું હોય? એનો અહંકાર એ સાત્વિક બની ગયો. પહેલાં તામસિક હતો, પછી રાસિક બન્યો, હવે સાત્વિક અહંકાર જે વધારે તગડો છે, જેને માત કરવો બહુ જ મુશ્કેલ છે. પછી એ અહંકાર આમ ચારે બાજુ દરેક વસ્તુમાં એ અહંકાર પ્રગટ થાય. હું આમ, હું તેમ, અને બીજાનું નિયંત્રણ કરવાનું, એમાંથી એ પ્રગટ થાય. કારણ કે અહંકાર તો એ જ કામ કરે ને. એમાં પાછું મારું તો હોય, મારો અધિકાર, મારું વર્ચસ્વ, મારું સ્થાન, મારા સિદ્ધાંતો, મારા આગ્રહો. તમે જોયા હશે એવા લોકોએ તે. એટલે એનાથી આપણને એમ થાય કે તો પછી આ અધ્યાત્મમાં એ માણસ શું પ્રગતિ કરી રહ્યો છે. સાત્વિક જરૂર છે, ખોટા કર્મો નથી, સેવા એ બધુંય છે, પણ પછી હવે સેવા કરેલી હોય ને એના પર પાણી ફરી વળે, એને ખબર નથી. સાત્વિક અહંકાર શું કરે? આવું બધું કરે. એના પછી હિંસા એટલી જ થાય, અપમાન એટલું જ થાય, અવિવેક એટલો જ હોય. તો હવે આત્મજ્ઞાન તો રહ્યું જ નહીં ને, આનંદ તો રહ્યો જ નહીં ને એના જીવનમાં. તો આ બધું યાત્રા કઈ તરફ છે? ક્યાં જવાનું છે આપણે? જ્યાં સુધી આનંદની અનુભૂતિ ના થાય ત્યાં સુધી તો કામ થયું જ નથી. ભગવાન કહે છે નિશ્રેય ગુણ્યો ભવ અર્જુના. યાદ છે ને? હવે ગીતામાં કહે છે ભગવાન નિશ્રેય ગુણ્યો ભવ અર્જુના. અર્જુન 3 ગુણોથી પર જવાનું છે. કેમ ભાઈ? તો કે આ ત્રણેય ગુણો કે આત્માના ગુણો નથી. તો સાત્વિક ગુણ સુધી શું કામ જવાનું? હું જ્યાં છું ત્યાંથી જ સીધું પર ના થઈ જાઉં 3 ગુણોથી? ભગવાન કહે છે શક્ય નથી. રસ્તો તો આ જ છે. તો પછી સાવધાન રહેવાનું છે કે સત્વ ગુણમાંથી પણ ઉપર કેમ ઉઠવું? તો કે આત્મા 3 ગુણથી જે પર છે, નિશ્રેય ગુણ્યા, એટલે એવા આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની છે. એટલે અહંકારનું પણ પછી સમર્પણ થવું જોઈએ. પછી 62માં શ્લોકમાં જઈએ આપણે. ચોપનમાં શ્લોકમાં પણ સરસ વસ્તુ કહે છે. અશ્નિત પિબત ખાદત જાગ્રત સંવિશત તિષ્ઠત વા સકૃદપી ચિંતયાત હનિ સાવધિકો દેહ બંધયતિ. રોજ યાદ દેવડાવો. સાધકને માટે આ ઉપદેશ છે કે તમે ખાઓ, પીઓ, મજા કરો. અશ્નિત, અશ્નિત એટલે ખાઓ, પીબત એટલે પીઓ, અશ્નિત પિબત ખાદત
એ મનુષ્યો ભલે ભોજન કરો, પીવો કે ઉપાહાર કરો, જાગ્રત સંવિશત વા તિષ્ઠત, ઉઠો જાગો બેસો એટલે કે હરો ફરો જે કરવું એ કરો, તમારી પ્રવૃત્તિ જે કરતા કરો, પણ રોજ તમે તમારી જાતને યાદ દેવડાવો. દેહબંધસ્ય સાવધિક ઇતિ ચિંતયત, રોજ વિચાર કરો કે આ દેહનું બંધન એટલે કે આ મારું શરીર કેટલા વખત સુધી છે, સાવધિક કેટલા સમય માટે, તો રોજ વિચાર કરો. કોઈને ખબર છે? 8મા અધ્યાયમાં ભગવાન સમજાવે છે આ બધું. મૃત્યુ સમયે મૃત્યુનું ચિંતન અત્યારથી કરો. આનો અર્થ શું તો? મૃત્યુનું ચિંતન અત્યારથી કરો. અત્યારથી મૃત્યુનું ચિંતન કરું તો જીવનમાં માણવાનું શું રહ્યું? ભાઈ એવું જીવન જીવી શકે કે હું મરી જઈશ તો શું, તો પછી તો ખાવા પીવામાં રસ ના રહે. તો એવું કહેવા નથી માગતા ભગવાન. ભગવાન એનો સિદ્ધાંત બતાવે છે કે ભાઈ તમારી ગતિ કઈ રીતે થાય છે. ગતિ એટલે મૃત્યુ પછીની ગતિ જુદી વાત છે, પણ ધારો કે કાલે આપણી સ્થિતિ કેવી હોય, પરમ દિવસે કેવી હોય, એના પછી કેવી હોય, ભવિષ્ય આપણે કઈ દિશામાં આગળ જઈ રહ્યા છે એને કહેવાય ગતિ. તો મૃત્યુ પછીની ગતિ કેવી હોય, ઘણાને પ્રશ્ન થાય. તો ભગવાન કહે છે ભાઈ મૃત્યુ સમયે તમારી જેવી મતિ હોય એવી ગતિ હોય. આ સિદ્ધાંત છે. બીજો સિદ્ધાંત કયો છે કે મૃત્યુ સમયે આપણી મતિ કેવી હોય. એ પ્રશ્ન થવો જોઈએ ને, મૃત્યુ સમયે આપણી મતિ કેવી હોય, કેમ નક્કી કરવું, કેમ જાણવું મૃત્યુ સમયે આપણી મતિ કેવી હોય. ભાઈ મૃત્યુ સમયે એટલે શું? મૃત્યુ સમયે 90 વર્ષ, 95 વર્ષ, ઓલ્ડ એજ? મૃત્યુ સમય એટલે શું કહેશો? ભાઈ આ પછીની ક્ષણે શું હશે એ ખબર નથી. એનો અર્થ કે વર્તમાનમાં મારી મતિ કેવી છે એ નક્કી થયું ને. અત્યારે મારી મતિ કેવી છે એ જ મારું ભવિષ્ય નક્કી કરે. તો વર્તમાનમાં મારી મતિ એવી હોય એટલે કે મારી બુદ્ધિ આત્માના અનુસંધાનમાં લાગેલી હોય, અથવા તો આત્મા તરફ કઈ રીતે જવાય, હું કેમ સાત્વિક ગુણ કેળવું, હું કેમ મારો આંતરિક વિકાસ કરું, એવી જો મારી મતિ હોય, વર્તમાનમાં હું એવો આનંદ લઈ શકતી હોઉં, વિવેકપૂર્વક જીવન જીવી શકતી હોઉં, અને હું એવું વિષય પસંદ કરું, મારું ધ્યેય એવું પસંદ કરું, મારું જીવન એવું પવિત્ર હોય, તો પછી મૃત્યુ સમયે કેવી મતિ હોય? અત્યારે જે છે એવી જ. તો નક્કી થઈ ગયું. એટલે વર્તમાન આપણે બનાવવાનો છે. એ વર્તમાનમાં ચેક કરવાનું છે કે આપણી મતિ કેવી છે, મારા મનમાં વિચારો કેવા છે, કામનાઓ કેવી છે, આપણે શેને સમર્પિત થઈએ છીએ, નિર્ણય લઈએ છીએ તો એ નિર્ણયમાં કયું પરિબળ કામ કરે છે, શેના માટે આપણી શક્તિ વાપરીએ છીએ, સમય વાપરીએ છીએ, આખો દિવસ જતો રહે છે શેમાં? વિચાર કરવા જેવો છે ને, રોજ વિચાર કર. તો પછી એ જતો રહે દિવસ પછી હું વિચારું કે આખો દિવસ એમાં ગયો એ કે મતલબનું નથી. એની કરતાં કેવી રીતે વિચારવું જોઈએ? વેરી ગુડ. સવારે ક્યારે વિચારવું જોઈએ? સવારમાં, કે ભાઈ આજનો દિવસ હું કેવી રીતે વિતાવીશ, આજે હું શું કરીશ. તો દરેક વ્યક્તિ પોતાનો શેડ્યુલ બનાવી શકે. ભલે એનું રોજનું નોકરી વ્યવસાય જે કંઈ કરતા હોય કરે, ઘરના કામ જે કર, પણ મારા મનને કેમ હું સાત્વિક બનાવું, મારા દરેક કર્મો કેવી રીતે કરું કે જેથી મારા મનને સાત્વિક આનંદ મળે અને વધુને વધુ સત્યની તરફ હું જાઉં. એ પ્રકારનો આપણો કાર્યક્રમ હોય ને, તો એ તો આપણા હાથમાં છે જ. ભાઈ હું સત્સંગ માટે કેટલો સમય આપું, સત્સંગ કરવું એટલે સત્સંગ એનો અર્થ પછી શું કરવાનો? તો કે વિદ્યાર્થી બનીએ. ખાલી સાંભળીને જતા રહે એવું નહીં, ભલે ગમે તેટલી ઉંમર, વિદ્યાર્થી બનીએ. મારે શીખવું છે, વિદ્યા પ્રાપ્ત કરવી છે. તો એક શ્લોકનો અર્થ આપણે સમજીએ, એના પર ચિંતન ઘણું બધું કરી શકાય. ભણેલા ગણેલા હોય તો વધારે સારું. જે લખતા વાંચતા બિચાર નથી આવડતું એને આપણે શું કહી શકીએ, પણ સંસ્કૃત આવડતું હોય, સંસ્કૃતનું ગુજરાતી આપણે કરી શકતા હોઈએ, પદચ્છેદ કરી શકતા, ગુજરાતી ભાષાંતરે આપેલું છે. તો એક શ્લોકને આપણે જો લખતા જઈએ, વાંચતા જઈએ, સમજતા જઈએ, 1 જ કલાક અધ્યયન કરવાનું છે. જ્યારે સત્સંગ કરવા બેઠા હોય ત્યારે જ આપણા હાથનું પુસ્તક હોય, તો આપણી બુદ્ધિ કામે લાગેલી હોય તો પછી એ બુદ્ધિમાં પરિવર્તન આવે. નહીંતર કશું થાય ભાઈ. નહીંતર રોજ ખંખેરીને જતા રહીએ, અહીંયા ને અહીંયા, તેરા તુજકો અર્પણ, અને ઘરે જતા રહે. ઘણા લોકો તો ચોપડીઓ અહીંયા જ રાખતા હશે, શી ખબર. ઓકે, એટલે આ બધી મહત્વની વસ્તુઓ આપણને સમજાવી.
किं विजितया पृथिव्या किं कांचन भूभृता करस्थेन किं दिव्यामि स्त्रीभिर्मर्तव्ये બ્રહ્મણા લિખિતે. હવે તો જીવનનું વર્ણન છે કે ભાઈ આ ગમે તેટલું તમે મહાન વસ્તુઓ પ્રાપ્ત કરી લો તો પણ જો જીવવાનું જ નથી, અહીંયા કાયમ માટે રહેવાનું જ નથી, તો આ બધી વસ્તુઓ તો જતી જ રહે. તો મારો સમય શેમાં આપો, શક્તિ શેમાં વાપરું? શ્લોક નંબર 62. વચ્ચે આખું સંસાર કેવી રીતે, સંસારનું સ્વરૂપ છે, આપણું જીવન કેવું છે એનું વર્ણન કર્યું. ગચ્છત્વમરાવત્યાં ગચ્છતુ વાચતુરાનનસ્ય વાનગરે પુનરાગંતવ્યમ યદી પુંસાં કિં સાધિतं ભવતી. અમરાવત્યાં ગચ્છતુ વા ચતુરાનનસ્ય નગરે ગચ્છતુ યદિ પુનઃ આગંતવ્યમ પુંસાં કિં સાધિतं ભવતી. એટલે કે માણસ ગમે ત્યાં જઈ આવે. હવે આપણે કંઈ સ્વર્ગમાં જવાની ઈચ્છાવાળા નથી, પણ કહે છે ગચ્છતુ અમરાવત્યામ, તમારે સ્વર્ગમાં જવું તો ત્યાં જાઓ, એના માટે પ્રયત્ન કરો. અથવા કોઈ જાય ખરેખર મૃત્યુ પછી. ચતુરાનનસ્ય નગરે ગચ્છતુ, એ વળી કયું નગર? ચતુરાનન, ચતુર્મુખ બ્રહ્માજી, એના નગરમાં બ્રહ્મલોકમાં તમે જાઓ, ગમે ત્યાં જાઓ. યદિ પુનઃ આગંતવ્યમ, તમારે ફરી પાછું આવવાનું છે ક્યાં? અહીંયા. અખંડાનંદજી મહારાજ કહે છે કે ભાઈ તમે આ દુનિયાના બધા લોકમાં જઈ આવો, પણ જ્યાં સુધી તમે આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, મોક્ષ પ્રાપ્ત નથી કર્યો, ત્યાં સુધી તમારે ફરી ફરીને આવવાનું તો રહેશે જ. હવે આવવાનું એટલે શું? આપણે જ્યારે બધું આ જોઈએ ને શાસ્ત્રમાં, ઉપાસના પ્રકરણમાં પણ સરસ શીખવાડે છે કે ભાઈ આ ગતિ કેવી રીતની હોય છે. આપણે તો મરી ગયા એટલે આત્માને શાંતિ થાવ અને સદગતિ માટે પ્રાર્થના કરીએ, બસ, પછી કશું નહીં. પણ હું એ મરી જઈશ તો હું મર્યા પછી ક્યાં જઈશ એવો વિચાર કરતા નથી. કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કરવો જોઈએ કે ના કરવો જોઈએ? ક્યાંથી આવ્યા એ પણ વિચાર કરવો જોઈએ કે ના કરવો? શંકરાચાર્ય શીખવાડે છે. કસ્તમ કુત આયાતઃ કામે જનની કો મે તાતઃ. ભાઈ વિચાર તો કરો કે આ બધા કોણ છે? આનંદની વસ્તુ છે, વિચાર તો કરો. આપણે વિચાર જ કરતા કંટાળો આવે છે. ભાઈ સત્સંગમાં આવ્યા ત્યારે તો કરો કમસે કમ. ત્યારે લોકો નથી ગમતું, શું કરવાનું? વિચાર કરવાનું શરૂ કરવાની સાથે જ દુઃખ જતું રહે છે. જેટલો સમય તમે વિચાર કરતા હો ને આ વિષયમાં, એટલો સમય કોઈ કમ્પ્લેન નથી હોતી, પણ માણસને નથી કરવું ગમતું. સામર્થ્ય નથી બિચારાને, ખબર નથી કે આ વિચાર કેમ કરી શકાય. એટલે આપણે અહીંયા કરાવીએ, ઘરે જઈને તો કોઈ કરવાનું જ નથી. એટલે અમે લોકો તો પૂછીએ, કરીએ, ગમે કે ના ગમે, પણ કોઈ એકાદ એવું નીકળી આવે કે જેને એમ થાય કે હા ભાઈ ચલો વિચાર તો કરીએ. 1 કલાક એની બુદ્ધિને જરાક આ બાજુ લાવે તો બહુ કામ થઈ ગયું. ભાઈ તમે બ્રહ્માજીના લોકમાં જાઓ, સ્વર્ગમાં લોકમાં જાઓ, ગમે ત્યાં જાઓ, પાછા તો આવવાનું જ છે. અહીંથી એ લોકો અમેરિકા જાય, નહીં જાય, ત્યાં જાય, ચાલે આ જ કરે. હમણાં તો નવું શું નીકળ્યું છે. હવે આ ટ્રમ્પ બધાને સરખા કરી રહ્યા છે, પણ બાકી દોડ્યા જ છે ને. મારા દીકરા ઓસ્ટ્રેલિયા છે ને, કેનેડા છે ને, ફલાણું છે. એ હવે માંડ શાંતિથી ભજન કરવાનો સમય આવ્યો ના. ફરે કરે બધે, સારું છે ભાઈ, પૈસો છે તો કેમ ના ફરીએ? પણ હવે ફરી કરીને બધું છેવટે પાછું અહીંયા જ આવવાનું છે ને. તમે ત્યાં રોકાઈ જાઓ તોય શું? ત્યાંથી પાછું ફરીને જન્મવાનું તો છે જ ને. તો ઉપનિષદની અંદર કહે છે કે ભાઈ આ જન્મ કેવી રીતે થાય છે, જીવ આવે છે અહીંયા કેવી રીતે? તો કે જે બધી આહુતિ અપાય છે, પંચાગ્નિ થાય છે, બધી આહુતિ અપાય છે, એમાં આહુતિ અપાતા પર્જન્યની આહુતિ એટલે કે વૃષ્ટિ, એ વૃષ્ટિ વરસાદ પડે અને પછી પૃથ્વીમાં એની આહુતિ અપાય, પૃથ્વીરૂપી અગ્નિમાં એ વૃષ્ટિની આહુતિ અપાય. અને જે અન્ન પાકે એ ભક્ષણ કરે, એનું ભક્ષણ થાય. કોના દ્વારા? કોઈ પણ જીવ દ્વારા. કોઈ પણ જીવ, શાકાહારી જે બધા જીવો છે એના માટે તો આ જ ભોજન છે ને. અન્નાત પુરુષઃ, એ જે ઔષધિભ્યો અન્નમ અન્નાત પુરુષઃ,
બે એમાંથી આપણું શરીર બને છે. પુરુષ એટલે કે મનુષ્ય. તો મનુષ્ય તરીકે જન્મ્યા તો એના માટે કોણ જવાબદાર છે? અન્ન. જે અન્ન માતા પિતાએ ગ્રહણ કર્યું એમાંથી જ આ શરીર બની. આ પ્રક્રિયા છે. આ જ પ્રક્રિયા એક જ નિયમ સર્વત્ર કામ કરે છે. હવે એ અન્ન પશુના પેટમાં ગયું અને ત્યાં પશુ દ્વારા આપણો જન્મ થયો, તો મનુષ્યનો જન્મ તો ના જ મળે ને, તો પશુઓની પ્રાપ્ત થઈ. એટલે એ આપણે કયા કણમાં હોઈશું, કઈ રીતે આ સૃષ્ટિમાં આપણું અસ્તિત્વ હશે અને એ અન્નના રૂપમાં રહેલા આપણું ભક્ષણ કોણ કરશે અને કેવી રીતે જન્મ થશે કશું કહેવાતું નથી. એટલે હવે આ મનુષ્યનો જન્મ અત્યારે જે છે અને એમાંય પાછું આવું સરસ સત્સંગ જો ચાલતો હોય તો આનાથી ઉત્તમ બીજી કઈ અવસ્થા હોય હોઈ શકે? તો પછી બ્રહ્મલોકમાં જવાની કે બીજા કોઈ લોકમાં જવાની એવી કંઈ જરૂર છે? છેવટે જો આ જ દશા હોય તો અત્યારે મારા લાભ લઈ લેવા જેવો છે કે વર્તમાનમાં હું જ્યાં છું, જે પ્રકારની ઉત્તમ સ્થિતિ છે અને જે શ્રવણ કરીને મારે મુક્ત થવાનું છે, તો હું એનો કેમ લાભ ના લઉં? એટલે આપણને કહે છે કે ભાઈ ફરી ફરીને જો પાછું જવાનું હોય તો પુંસામ કિમ સાધિતમ ભવતી, તો પછી એ પુરુષાર્થ કરીને તમને શું મળ્યું કહેવાય? કશું નહીં. એટલે માણસ પોતાનો પુરુષાર્થ ક્યાં કરે છે એ સમજાવે છે. 69, 67, 69 67મો શ્લોક જોઈએ આપણે. ભોગાય પામરાણામ યોગાય વિવેકિનામ શરીરમિદમ ભોગાય ચ યોગાય ચ ન કલ્પતે દુર્વિદધાનામ ઇદમ શરીરમ પામરાણામ ભોગાય વિવેકિનામ યોગાય કલ્પતે દુર્વિદગ્ધાનામ તુ ન ચ ભોગાય ન ચ યોગાય કલ્પતે. મનુષ્ય શરીર ઇદમ શરીરમ પામરાણમ ભોગાય. બે જે પામર છે મનુષ્યના શરીરની વાત છે. ઇદમ શરીરમ એટલે આ મનુષ્યનું શરીર. પામર મનુષ્યો. પામર મનુષ્યો એટલે કેવા? પામર એટલે દુઃખી નહીં સમજવાનું. પામર એટલે કંઈ બદનસીબ લોકો એવું નહીં સમજવાનું. પામર એટલે જ્યાં વિવેક નથી. એટલે કહે છે કે સત્સંગ અને શાસ્ત્ર વિચાર રહિત માણસ એને પામર કહો. આપણે વિચારવાનું કે આપણે કઈ કક્ષામાં છીએ, સમજ પડે? એટલે કેટલા બધા લોકો છે જેને ખબર જ નથી કે જીવનમાં અજ્ઞાન નામની વસ્તુ છે અને જીવન જીવી જ રહ્યા છે આપણા જ ઘરમાં, આપણી જ આજુબાજુ. કેટલાય જનરેશન આવી જ રીતે વહી જાય છે. એટલે પામર મનુષ્ય જેને બિચારાને ખબર જ નથી કે મનુષ્યનું શરીર શેના માટે છે, તો એ કરે છે શું? કંઈક તો કરે જ છે ને. એ લોકો શું કરે છે? સત્સંગ નથી કરતા, ચિંતન મનન નથી કરતા, તો કરે છે શું? એનું બિચારાનું જે ઈચ્છા જન્મે એ વિષયોને પ્રાપ્ત કરે છે અને ભોગવે છે. એટલે એનું જીવન એમાં પૂરું થઈ જાય છે. વિષય સેવનનું સાધન સમજે છે શરીરને. જે લોકોએ સત્સંગ અને શાસ્ત્રનો વિચાર કરેલો છે, જેણે પોતાની વિવેક શક્તિને જાગૃત કરી છે, કેળવણી આપેલી છે, સંસ્કૃત થઈ રહ્યા છે, જે લોકો પોતાની બુદ્ધિને શીખવાડે છે કે મારું હિત શેમાં છે અને અહિત શેમાં છે, મારે શું કરવું જોઈએ જીવનમાં, જે પોતાની બુદ્ધિને કેળવી રહ્યા છે અને વિવેક કરવાની શક્તિ જેમની હંમેશા જાગૃત છે, એવા લોકો માટે એમનું મનુષ્યનું શરીર શેમાં વપરાય છે? ના, જો કઈ દિશામાં છે માણસ? યોગાય. પડે ને? ભોગાય પામરાણામ. જે મનુષ્યના જીવનમાં કોઈ વિવેક નથી, વિચાર નથી, જે ધારા સંસારની ગતિ જે છે એમાં જ જે વહી રહ્યો છે, ખાઓ પીવાનો મોજ કરો, ટૂંકમાં અર્થ અને કામ એ સિવાય જેના જીવનમાં બહુ તો ધર્મ હોય તો શેના માટે? સકામ કર્મ. તો એનું જીવન, એનું શરીર વપરાય છે તો શેના માટે? ભોગ માટે વપરાઈ જાય છે. વિવેકી મનુષ્ય છે તો એનું શરીર શેમાં વપરાય છે?
જે પોતાની બુદ્ધિને કેળવે છે અને જે સાધન કરવાનું જે કરતો જાય છે એનું શરીર શેમાં વપરાય છે? યોગાય. યોગાય એટલે કે છે ઈશ્વરની કૃપાના અનુભવમાં, ઈશ્વર અનુભૂતિમાં સાધન રૂપે કે ભાઈ મારે ચલો આજે નહીં તો કાલે ઈશ્વરનો અનુભવ મને થશે, ઈશ્વર સ્વરૂપનો અનુભવ થશે, આત્માની અનુભૂતિ થશે અને થાય જ. આમાં કંઈ શ્રદ્ધા રાખવાની જરૂર નથી. જે માણસ વિવેક કરતો હોય, જે સાધન ભજન કરતો હોય એને અંતઃકરણ જેમ જેમ સ્વચ્છ થાય તેમ પોતાના આત્માની કૃપા પ્રાપ્ત થાય. આમાં કંઈ કોઈના ઉપર આપણે વિશ્વાસ રાખવાની જરૂર નથી કે કહે છે એટલે આવું થશે, એવી જરૂર નથી. હું કરું, આપણે જેટલું કરીએ, જેવા હોઈએ એવા, લોકો આપણને જે સમજતા, આપણે આપણી સાધના ચાલુ રાખીએ. પ્રેમ હોવો જોઈએ આપણી સાધનામાં. જે પણ સાધના આપણી હોય એમાં થોડો થોડો સમય વ્યક્તિ આપતી જાય અને જીવનમાં વિવેક કરીને આગળ વધતી જાય તો એને ઈશ્વર અનુભૂતિ થવાનું શરૂ થઈ જ જાય. ધીરે ધીરે પોતાના આત્માનો પ્રસાદ, આત્માની કૃપા એની અનુભૂતિ થાય. અને જેમ જેમ આ પ્રકારનો સત્સંગ જ્યાં હોય, જ્યાં આત્માનું જ્ઞાન હોય, ત્યાં તો ખબર જ છે કે છેવટે અહમ બ્રહ્માસ્મિ એટલે કે બ્રહ્મ તો આત્મ સ્વરૂપ જ છે, આનંદનો અનુભવ થવાનો જ છે. જે વ્યક્તિ એમાં લાગેલી હોય એટલે એનું શરીર શેમાં વપરાય છે એ સમજાવે. પેલા પામર મનુષ્યનું શરીર એ વપરાય છે. શરીર એટલે જીવન, જીવન વપરાવું એટલે શું? શરીર વપરાવું. એનું શરીર શેમાં વપરાય છે? ભોગમાં. એટલે શું સમજવાનું? ભોગમાં એટલે વર્તમાનમાં ભોગ, ભૂતકાળમાં ભોગ હશે તો જ વર્તમાનમાં ભોગ હોય, ભવિષ્યમાં શું હશે? ભોગ જ હશે. એટલે એનો જન્મ તો વેડફાઈ ગયો. વિવેક કરી રહ્યો છે એ મનુષ્ય પોતાનું જીવન કે પોતાનું શરીર યોગ માટે વાપરે છે. ન કલ્પતે દુર્વિદગ્ધાનામ. દુર્વિદગ્ધાનામ એટલે શું? એનું ટ્રાન્સલેશન કહે છે પોતાને બુદ્ધિમાન માનનારા હોય તો અધૂરી સમજવાળા, પણ પોતાને બુદ્ધિમાન માનનારા. અધૂરો ઘણા લોકો એવા મળી આવે, અમારે કંઈ જરૂર નથી, અમને બધી ખબર જ છે. ગુરુઓ પાસે શું કામ જવાનું? શાસ્ત્ર પાસે શું કામ જવાનું? સંન્યાસીઓ માટે માન ના હોય, મંદિરો માટે માન ના હોય, શાસ્ત્ર માટે માન ના હોય. અમે ભણેલા ગણેલા છીએ, અમે વિચારશીલ છીએ, અમે અમારી રીતે બધું કરશું અને અમને હમણાં જરૂર જ નથી, અથવા તો અમને ખબર જ છે. સૌથી મોટી મુશ્કેલી ક્યાં છે? અમને ખબર છે. એ લોકો તો એની દશા કેવી હોય છે? નચ ભોગાય નચ યોગાય. એ તો ખરેખર મોટા ભાગના લોકો આવા જ હોય છે. એ જગતને માણતા નથી હો, ખરેખર જગતને નથી માણી શકતા. પેલો વિચારો પામર મનુષ્ય, ચાલો ભાઈ મારે ભોગવવું તો ભોગવી લીધું. આ તો એટલો બધો બુદ્ધિમાન પોતાની જાતને સમજે છે અને એટલી કચકચ કરે, એટલી કચકચ કરે કે એને જે સાદું સીધું જીવનનો આનંદ મળવો જોઈએ એ પણ ના મળે. ખાવા પીવાનો નહીં, સંબંધોનો નહીં, હરવા ફરવા બધે કચકચ 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 જ હોય. કચકચ કોને હોય? એ પોતાને બહુ બુદ્ધિમાન સમજતો હોય ને કે ભાઈ આમ જ થવું છે ને આમ નહીં જ, હું જ જાણું છું, હું જ, મને જ બધી ખબર છે. એ માણસ ઘરના લોકોને પ્રેમ નથી આપી શકતો, ઘરમાં આનંદ નથી મેળવતો અને શાસ્ત્રનું તો પૂછવું જ છું. શાસ્ત્રમાં એ જ બુદ્ધિ કામમાં હોય ને વચ્ચે કે નહીં? ઘરમાં જે આવતી એ જ બુદ્ધિ આ ભણતી વખતે આવે ને, આ તો મને ખબર છે, આ તો મને ખબર છે, આગળ વધો, મને ખબર છે, બસ. એકદ્વા ક્ષિતિપતિષુ દ્વિત્રા દેવેષુ પંચશા ગૃહિણે એતાવંતો જગતિ બ્રહ્માનંદાર્ણવસ્ય કણિકાઃ. બ્રહ્માનંદાર્ણવસ્ય એકદ્વા કણિકાઃ ક્ષિતિપતિષુ દ્વિત્રા દેવેષુ દ્રુહિણે પંચશા જગતિ એવા અંતઃ એતાવંતઃ. આમ તો જોવા જાઓ ને તો આ સંસાર સાગર છે જ નહીં. આપણે આમ સંસાર કે ને લોકો આમ આ બધું સંસાર જેવું કે આમ તો આ તો ખરેખર બ્રહ્મનો સાગર છે. પારમાર્થિક સત્ય છે ને અત્યારે આ ક્ષણે આજુબાજુ જે કંઈ છે બ્રહ્મ સ્વરૂપ છે. સર્વમ ખલુદમ બ્રહ્મનો શું થયો? બ્રહ્મ સાગર છે, બ્રહ્મ સાગર છે.
અખંડાનંદજી મહારાજ એવું કે ભાઈ જે લોકો આવી કૃષ્ણ ભક્તિમાં માનનારા છે તો કહે છે કે તો રાધા કૃષ્ણ એક ઝૂલા પર બેસીને ઝૂલી રહ્યા છે, એટલે આ જગતના રૂપમાં ભગવાન પોતે જ એ જ્યારે હિલોળા લે છે ત્યારે જગતના રૂપમાં એમની અભિવ્યક્તિ છે, બાકી પોતાના સ્વરૂપમાં છે તો એ નિર્ગુણ બ્રહ્મના રૂપમાં છે. એટલે ખરેખર આવું જ છે. જગત જે કંઈ છે એ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ જ છે. તો તકલીફ ક્યાં છે? જગત આખું બ્રહ્મ સ્વરૂપ છે તો જગતમાં આપણો સમાવેશ થાય કે ના થાય? થતો હોવો જોઈએ કે ના થતો હોય? શું લાગે? આપણા વગરનું જગત હોય? બધા એમ કે આ જગત આ જગત, તો પછી પોતે બાદ થઈ ગયા કે નહીં? તો જગત ક્યાં રહ્યું? તો આપણે જેને જગત કહીએ છીએ એ એવું જગત તો નથી. જગત છે તો કેવું જગત છે? જેમાં આપણો સમાવેશ થઈ જાય છે. આપણે જેવા હોઈએ પણ આપણો સમાવેશ થઈ જાય. થવો જોઈએ કે ના થવો જોઈએ? જડનો સમાવેશ થતો હશે કે નહીં થતો? બધાનો સમાવેશ જગતની અંદર. એ જગત કોણે બનાવ્યું? ઈશ્વરે બનાવ્યું. તો પછી એ કોના મય હોય? ઈશ્વર મય જ હોય ને. તો કહે છે કે જગત તો આવું જ છે. બ્રહ્માનંદારમણસ્ય આર્ણવસ્ય, આર્ણવ એટલે સમુદ્ર. આ બ્રહ્માનંદ મહાસાગરમાંથી આનંદના એક બે ટીપા, એક અદ્વા કણિકા ક્ષિતિપતિષુ, એ જો આનંદ બ્રહ્માનંદમાંથી એક બે કણ જેટલો આનંદ મળતો હોય તો કોને? ક્ષિતિપતિષુ, રાજાને. રાજા ભોગવે. બે ત્રણ ટીપા જેટલો આનંદ કોણ ભોગવે? દેવેશુ, દેવતાઓને થોડોક વધારે મળે. અને 5-6 ટીપા જેટલો આનંદ કોને મળે? તો કે બ્રહ્માજી. બસ આટલું જ છે. એવાંત એનો એ કહેવા શું માંગે છે? આ પ્રકારે જગતની વહેંચણી, આનંદની વહેંચણી થયેલી છે જગતમાં. તો જે મહાત્માઓ જગતથી પર થયેલા છે, એટલે કે જો બ્રહ્માજીને 5-6 ટીપા જેટલો આનંદ મળે છે એટલે એને શેનો આનંદ મળતો હશે? કલ્પના કરો. હા, આપણે તો કલ્પના જ કરો ને. આપણે કંઈ બ્રહ્મલોકમાં ગયા નથી, જાણતા નથી. પણ બ્રહ્માજી એટલે શ્રેષ્ઠ પદ. ખરું? બધું સરસ સરસ હશે. એટલે બ્રહ્માજી શેમાંથી આનંદ લેતા હશે? એક તો એને કર્મફળ રૂપે પદ મળ્યું એટલે એ પદનો આનંદ લેતા હશે કે હું અધિકારી છું. અત્યારે તમે જુઓ છો ને કે ભાઈ આ પદ માટે આ વ્યક્તિ અધિકારી નથી, કોઈ કે બનાવ્યો ફલાણું ઢીકણું, તો એ બધા પદ છે જાત જાત. બ્રહ્માજીનું પદ છે તે પદનો આનંદ લેતા હશે. એટલે જગતનો આનંદ લેતા હશે ને. જગત જ છે ને એનું પદ, એટલે બ્રહ્મલોક એટલે પણ શું? જગતનો ભાગ છે ને. તો સારું, એ એક પદના 5-6 ટીપાનો આનંદ લે છે. દેવતાઓ 2-3 ટીપાનો આનંદ લે છે. દેવતાને શું આનંદ હોય? ત્યાં બીમારી ના હોય, વૃદ્ધાવસ્થા ના હોય, ત્યાં નર્યા ભોગ હોય, નાચગાન હોય, સરસ મજાનું બધું એને ભોગવવા મળતું હોય. તો એ પણ જગત થયું કે નહીં? એ પણ શેનો આનંદ લે છે? જગતનો. અને ક્ષિતિપતિ, ક્ષિતિપતિ એટલે પૃથ્વીપતિ, રાજા જે છે તે નગરના પતિઓ, તો એ પણ એનો જ પદ ભોગવી રહ્યા છે. એ પૃથ્વીલોકનો આનંદ મેળવી રહ્યા છે. તો બધું છે તો શું? જગતનો આનંદ લઈ રહ્યા છે. સમજ પડી? હવે જેણે જગતના સ્વરૂપને જાણી લીધું એ તો જગતથી જુદો રહ્યો જ નહીં. જેણે જગતના સ્વરૂપને જાણી લીધું એ તો જગતથી પર થઈ ગયો. જગતથી પર કઈ વસ્તુ હોય? કોઈ વસ્તુ હોય કે ના હોય? જગતથી પર વસ્તુ શું હોય? આત્મા હોય. સાચી વાત છે. અલંકારોથી પર વસ્તુ શું હોય? અલંકારોથી પર વસ્તુ શું હોય? સોનું. સોનું ક્યાં હોય? દરેક અલંકારમાં. તો કોઈ અલંકાર હવે એવું કે હું બંગડી છું. બંગડી હોવા છતાંય હવે એની જે બંગડી બુદ્ધિ હતી એ જતી રહી. તો જગતથી પર થઈ ગયો ને તો હવે બંગડીને શેનો આનંદ મળે? શેની અનુભૂતિ થાય? સુવર્ણની. એમ જે મનુષ્યએ જાણી લીધું કે હું આત્મા છું, બ્રહ્મ છું, એ હવે જગતમાં હોવા છતાંય જગતથી પર છે. અને એને શેનો અનુભવ થાય છે? જે બ્રહ્માજીને આનંદ મળે છે તો મળે જ છે. પહેલા લોકોને તો 2-4 ટીપાનો આનંદ મળે છે. બ્રહ્મ તો કેવું છે? પૂર્ણ છે. જગતમાં જે છે એનું અધિષ્ઠાન બ્રહ્મ છે કે આત્મા છે. તો આત્મજ્ઞાનીને શેનો આનંદ મળે? રદ પડે છે ને. જગતથી પર થવું પડે. જગતથી પર કઈ રીતે થવાય? ભાઈ જગતથી પર છીએ જ એ જાણીને. રદ પડી? જગતથી પર જ આપણું સ્વરૂપ છે.
જ્યાં સુધી જગતના એક અંશને, એક નામરૂપને હું કહું તો પછી બીજા બધા નામરૂપ મારાથી ભિન્ન હોય. પછી મારે દોડવું પડે, આનો આનંદ લો, પહેલો આનંદ લો, અહીં જવું, ત્યાં જવું, આ કરું, એ ગતિ ચાલુ રહેવાની. જેણે હવે સમજાઈ ગયો કે પોતે જે શરીરને હું કહે છે એ શરીર પણ ન મમ. માગણી છે નહીં કરી હતી ના મમ, મારું નથી. બોલવાની જરૂર નથી. ભાઈ કાલથી પછી લોકો બોલવા માંડે, પાછું મુશ્કેલી થઈ જાય. ન મમ તો કોઈ જમવા નહીં આપે. સમજ છે ખરો ને, કે સમજાવવું જોઈએ કે વાત સાચી છે, સાચું જ છે ને. મારે કે એમાં ધ્યાન નથી ધરવાનું કે રટણ નથી કરવાનું, સમજ છે. ભાઈ સાચી સમજ આવતા વાર લાગશે એની ના નથી, પણ છે તો આવું જ કે શરીરનો સમાવેશ પણ જગતમાં થાય છે. તો પછી હું કોનો આનંદ લઉં? પછી આનંદ લેવાની જરૂર કોને રહી? એકવાર કરી જુઓ તો ખબર પડશે. શરીરમાં જ્યારે અહમ ભાવ નહીં હોય, મમ ભાવ નહીં હોય, મારું શરીર એ ભાવ જતો રહે, જેમ સુષુપ્તિમાં જતો રહે છે. બધું તમારી પાસે પ્રમાણ છે જ. સુષુપ્તિમાં કોઈ એવું નથી કહેતું કે મારું શરીર છે, ખરો ને. ઠંડી લાગતી હોય તો ઓઢીએ, એ મને ઠંડી લાગે. પછી ઊંઘી ગયા પછી કંઈ ભાન નથી કે મારું શરીર છે. બધું ગયું. આનંદ છે ને, તો શેનો આનંદ થયો? પૂર્ણતાનો થયો કે ના થયો? કે હજી ડાઉટ છે? તો પછી એ કોણ હતું ત્યાં? તમારા સિવાય તો કોઈ હતું નહીં. તમે ઊંઘી જાઓ ને બીજી વસ્તુનો આનંદ થયો, એવી તે વ્યવસ્થા હતી જ નહીં. કોનો આનંદ થયો? તમારો જ આનંદ તમને થયો. તો તમે કોણ હશો? જ્યાં તમારે મારું કહેવાની જરૂર નથી, ખરો ને. મારું નથી એવું કહું, જ્યારે એવી સમજ હતી ત્યારે આવો આનંદ થયો. તો જાગ્રત અવસ્થામાં આ આનંદ લઈ શકાય કે ના લઈ શકાય? શું ભૂલી જવાય? એટલે ભૂલવાની વાત નથી, આ જ્ઞાનની વાત છે. ભૂલવાનું કે એવું નથી, સમજવાનું છે. સમજ જ્યારે આવી જાય કે આ હું નથી, સમજવાનું, તો પછી ભૂલવાનું ક્યાં ગયું? શરીર ભલે ને સામે હોય, સમજ જ છે. અરે તમે હજી વેદાંત શીખો, હજી શીખ. બરાબર પદ્ધતિસરનું શિક્ષણ નથી પ્રાપ્ત કરે એટલે તરસ. માયા નથી ને કશું નથી. અત્યારે આ ક્ષણે પૂર્ણ બ્રહ્મ જ આપણું સત્ય છે. વેદાંત આટલું જ શીખવાડે છે. હવે કેમ સમજે છે, કેવી રીતે સમજે છે, અને કેટલું, એ બધું બહુ જ અઘરી વસ્તુઓ છે. એટલે આ બહુ જોખમ છે ખરેખર. જ્યાં સુધી પદ્ધતિસરનું વેદાંત નથી શીખાતું, બહુ જ બિચારો માણસ પ્રયત્ન કરે. અને આ ગ્રંથમાં તે કવિ એટલી બધી વસ્તુઓ કહે છે કે ભાઈ આ શીખવું બહુ જ અઘરું છે. તો ના સમજાય તો કંઈ નહીં, હવે તમે ભગવાન શિવજીને શરણે જાઓ, કાશીમાં જાઓ, એમને પ્રાર્થના કરો. અઘરું છે આ સમજ, એમાં કોઈ શંકા નથી, પણ સમજાય તો ખરું. વ્યવસ્થિત પદ્ધતિસર તમારે સમજવું પડે. ઇટ્સ નોટ રેડ એન્ડ બટર. એટલે રાણીમાંના ખેલ નથી કે થોડુંક આપણે એ કરી લીધું ને વેદાંત સમજાઈ જાય. બધા ધીરે ધીરે સમજવાનું જ હોય, પ્રોસેસમાં જ હોય, પણ પદ્ધતિસરનું વેદાંત જોઈએ. એટલે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમ એવ અભિગત છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. બાકી ન જ મળે એટલે ન જ સમજાય, માણસ ગોથા જ ખાધા કરે. બહુ જ અઘરી વસ્તુ છે. પણ ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા મેળવવી પડે, એટલું ખરું. સમજની વાત છે. ભૂલવાનું તો એમાં કંઈ પ્રશ્ન જ નથી. ખબર પડી? ભૂલી જવાય તો પછી પતી ગયું ને. ઊંઘમાં તો ભૂલી જ જાય ને, હું બ્રહ્માસ્મ ભૂલી જ જવાના ને. તો જાગ્યા પછી તો પાછું હું શરીર એવું જ થઈ જવાનું ને. આવો ઉપદેશ નથી. ભાઈ શરીર છે ત્યારે જ હું શરીર નથી સમજવાનું છે. એને કંઈ ન મમા, મારું નથી એની માગણી કરી શિવજી પાસે કે ભગવાન તમે મને આવો વૈરાગ્ય આપો. 88મો શ્લોક. સદનમ ગુરુપસદનમ શરણમ પંચાક્ષરી પુરશ્ચરણમ ધનમભિલાષ નિરોધ નમત્યાશ્રમવર્તિનાં પુંસામ. એ જ વિષય આવે. બોલો. અંત્ય આશ્રમવર્તિનાં પુંસામ ગુરુપસદનમ
સદનમ પંચાક્ષરી પુરશ્ચરણમ શરણમ અભિલાષ નિરોધનમ ધનમ. હવે જે લોકો અંતેવાસી તરીકે રહેતા હોય એના માટે ઉપદેશ છે. તો હવે આપણે એવું સમજવાનું કે ભલે આપણે ઘરમાં રહેતા હોઈએ પણ આપણા જે ગુરુ હોય એમાં આપણી શ્રદ્ધા હોય. અને તો શું છે એના માટે સાધન? સર્વદા સદગુરુના ચરણારવિંદમાં અંત્યાશ્રમ વર્તિનામ પુંસમ ગુરુપસદનમ સદનમ અનુકૂળ ભાવથી નિવાસ કરવો. ગુરુના ચરણારવિંદમાં અનુકૂળ ભાવથી નિવાસ કરવો. એટલે આમાં બધું જ આવી ગયું કે કેમ સમર્પિત થવું. એટલે હવે ગુરુ છે કે નહીં પહેલાં તો એ જ સમજવાનું. ગુરુ કંઈ કોઈ એમ ના કે હું તારો ગુરુ છું. ગુરુ આપણે બનાવવા પડે. આપણે ગુરુ કોઈને બનાવીએ તો કઈ રીતે બનાવીએ? આપણે જેમ કહીએ કે તમે મારા ગુરુ બનો તો કોઈ ના બને. મારે હું શિષ્ય છું એવું જાહેર કરવું પડે. બરાબર? કૃષ્ણ ભગવાન આખી જિંદગી અર્જુન સાથે હતા. ભગવાને કોઈ દિવસ એવું ના કહ્યું કે ચાલ તું અર્જુન આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે અને હું તને મોક્ષ આપીશ, મોક્ષ પ્રાપ્ત કરી લે, મનુષ્યનો જન્મ એના માટે છે. ભગવાને કે આવું કશું કહ્યું નહીં છેક સુધી. અર્જુન જ્યારે શરણમાં આવે છે ભગવાનની અને કહે છે ભગવાન બસ હવે તો મને મુક્તિ જ જોઈએ છે. યસ્યાત નિશ્ચિતમ શ્રેયસ તન મે બ્રૂહી. ભગવાન જેનાથી મારું આત્યંતિક કલ્યાણ થાય એવું મને કહો. અને ભગવાન પાસે જ ગયો. ભગવાનનો જ ભક્ત હતો. મિત્રની જેમ રહેતો હતો ભગવાન સાથે. હે કૃષ્ણ, હે સખા, પોતે કબૂલ કરે છે ને કે ભગવાન કેવી રીતે વર્ત્યો તમારી સાથે. તો ત્યાં સુધી ગુરુ શિષ્યનો સંબંધ નહોતો. ભક્ત ભગવાન તરીકેનો હશે, સખા તરીકેનો હશે, એના સગા થતા હતા ભગવાન. પણ પછી એને સમજાવ્યું કે મારે દુઃખમાંથી મુક્તિ જોઈતી હોય, ઉપદેશ પ્રાપ્ત કરવો હોય તો બીજા કોઈ પાસે જવાની જરૂર નથી. સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન એ જ મારા ગુરુ બની શકે એમ છે. અને અર્જુન જાહેર કરે છે શિષ્યસ્તેહમ શાદીમાં. અહીંથી ઉદ્ધારની શરૂઆત થાય. બાકી આપણે કોઈને ગુરુ માની લીધા અને ગુરુ બની ગયા એવું કશું થતું નથી. અને એવા ગુરુ હોય કે જે માથા પર હાથ મૂકે ને આપણું કલ્યાણ કરે એવા ગુરુ કૃષ્ણ ભગવાન કહે છે હું તો નથી જ, બીજા હોય તો ખબર નથી. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપે. કારણ કે અજ્ઞાન છે ને. અજ્ઞાન ઉપર કંઈ તમે ગંગાજળ છાંટો કે બીજું કંઈ કરો તો કંઈ જવાનું નથી. અજ્ઞાન છે. અજ્ઞાન શેનાથી જાય? જ્ઞાનથી. સીધી વાત છે. મારી બુદ્ધિમાં અજ્ઞાન જ છે તો પછી મારે સ્વીકારવું પડે ને. આગળના શ્લોકમાં બહુ સરસ કહ્યું કે જે અજ્ઞાનને સમજે છે એ જ વિજ્ઞો છે. બાકી બ્રહ્મજ્ઞાની છું કેનારા ઘણા બધા હોય, શાસ્ત્રજ્ઞ છું, વેદજ્ઞ છું, ફલાણા ઘણા મળી રહેશે. પણ હું મારું અજ્ઞાન જાણું છું એ માણસ મળવો મુશ્કેલ છે. તો મને મારા અજ્ઞાનની ખબર છે અને તો પછી હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન તમે ગુરુ રૂપમાં પ્રાપ્ત થાઓ, ગુરુનો સંયોગ કરાવો, મારું અજ્ઞાન દૂર થાય એ વ્યવસ્થા કરો. તો જ્યાં સુધી શિષ્યત્વ બુદ્ધિ નહીં જન્મે ત્યાં સુધી આપણું કોઈ ગુરુ થતું નથી અને ગુરુ પાસે જે લાભ મળવો જોઈએ મળાતો પણ નથી. એટલે શરણમ પંચાક્ષરી પુરશ્ચરણમ. તો જે આ અંતેવાસી છે એના માટે કયા સાધનો છે? તો કંઈક તો અનુકૂળ ભાવથી એણે રહેવું, નિવાસ કરવો, એનું નિવાસ સ્થાન છે. શિવ પંચાક્ષર મંત્રનું એની અર્થની સમજ અને ઇષ્ટના ચિંતનપૂર્વક પુરશ્ચરણ. એટલે એનો હવે જપ છે તો સંન્યાસી માટે છે કે એને એ પ્રકારનો જપ કરવો. જેને જે મંત્ર હોય મંત્રનો જપ કરી શકે. અને ધીરે 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 જે મુખ્ય કામ કયું કરવાનું છે સાધકે? પોતાના અંતઃકરણમાં જન્મતી કામનાઓ એની સાથે કામ કરવાનું છે. કેમ તો કે અજ્ઞાનમાંથી જન્મે છે અને કામનાઓ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આત્માનું જ્ઞાન શક્ય નથી, આત્માની અનુભૂતિ શક્ય નથી. અને આત્માની અનુભૂતિ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી કામનાઓનું જવાનું શક્ય નથી. એટલે ઈશ્વરની ભક્તિ, ઈશ્વરની શરણાગતિ, ગુરુની શરણાગતિ અને શાસ્ત્રનું અધ્યયન, આ પ્રકારે એણે પોતાનો વ્યવહાર કરવો જોઈએ. સારું, 91મો શ્લોક આપણે જોઈ લઈએ.
त्यज संसारम सारम भज शरणं पार्वती रमणं विश्वसिहि श्रुतिशिखरं विश्वमिदं तव निदेशकरम् असारं संसारं त्यज शरणं पार्वती रमणं भज श्रुतिशिखरं विश्वसिहि इदं विश्वम तव નિદેશકરમ. તો આપણને પ્રાર્થના કરે છે કે હે મનુષ્ય, અસારમ સંસારમ ત્યજ, ભાઈ આ સાર રહિત સંસારમાં આસક્તિ છોડી દે. રક્ષણ કરનારા પાર્વતીપતિ શ્રી સદાશિવની ભક્તિ કર અને શ્રુતિ શિખરમ, શ્રુતિ શિખર, શિખર એટલે ટોપ, મસ્તક. શ્રુતિ શિખર કોને કહેવાય? ઉપનિષદ. શ્રુતિ શિખરમ વિશ્વસિહિ, ઉપનિષદમાં જે ઉપદેશ છે ને એનો વિશ્વાસ કર. આમ વર્તીશ તો આખું જગત તને વિશ્વમ તવ નિદેશકર, આખું જગત તારા વશમાં આવશે. ભાઈ જગતને વશમાં કરવું એટલે શું? કોઈ જગત વશમાં શું? એક નાનો મચ્છરે આપણા વશમાં નથી થતો. એને ખબર છે કે ક્યારે કેવી રીતે કરડવું આવે જ હાથમાં, બધા છટકી જાય છે. તો વિશ્વને વશમાં કરવાની જરૂર શી છે? અને થઈ શકે એમ નથી. પણ એનો અર્થ શું સમજવાનો? વિશ્વને વશમાં તો જ કરી શકાય જ્યારે વિશ્વની સાથે આપણે દ્વૈત સર્જેલું છે એ દ્વૈત દૂર થાય તો. જેમ કે આપણે આપણા શરીરમાં આપણી આંગળીઓને આપણી જુદી ગણીએ છીએ કે એક ગણીએ છીએ? શરીરના બધા અવયવોને આપણે શું કહીએ? એમાં કેવો ભાવ છે? એકત્વનો ભાવ છે ને. પછી એમાં કે આપણને રાગ દ્વેષ છે કે ભાઈ આ નાની આંગળી છે ને વાંકી આંગળી છે ને. જીભ આપણી કચરાઈ ગઈ દાંત નીચે, તો દાંતને એક લપડાટ મારીએ છીએ. કેમ નથી કરતા? દુખ્યું તો આપણને જ ને, વાગ્યું તો આપણી જીભ કચરાની આપણને જ દુઃખ થયું ને. તો દાંતને મારવું ના જોઈએ? દાંતમાં પણ અહંભાવ છે, હું. દાંત પણ કોણ છે? હું, અથવા તો એ મારાથી અભિન્ન છે. જીભ પણ મારાથી અભિન્ન છે. એટલે બંને માટે સમાન ભાવ છે. એમ વિશ્વ, એમાં જે મારું ને તારું છે, જેમાંથી રાગ દ્વેષ જન્મેલા છે, બસ એ બધું જતું રહે આત્મજ્ઞાનથી. હું વિશ્વથી ભિન્ન નથી, વિશ્વ મારાથી ભિન્ન નથી, એ દ્રષ્ટિ જ જતી રહે તો આખું જગત શું બની ગયું? વશમાં જ આવી ગયો ને. કોઈના પ્રત્યે રાગ દ્વેષ ના રહ્યા તો પૂર્ણોહમ. આમ એ પોતે ભક્તિ એટલે શિવમાં માનનારા છે. શિવજી એમના ઈષ્ટ દેવતા છે અને કાશીનો મહિમા વર્ણવે છે અને એવો ઉપદેશ આપે છે કે તમે કમસે કમ કાશી જાઓ, અથવા કાશી વિશ્વેશ્વરને પ્રાર્થના કરો, અથવા ભગવાન શિવજીનું શરણ લો અને ભગવાન શિવજીને પ્રાર્થના કરો કે મને આ સાધનામાં વિજય અપાવે, વૈરાગ્ય પ્રાપ્ત કરવામાં વિજય અપાવે. ન ગૃહીતમ શ્રુતિ હૃદયમ ન ચ નિગૃહીતમ પરિપ્લવમ હૃદયમ ઈચ્છામિ ચ ધામમ પરમ ગચ્છામિ તુ વિશ્વનાથ પુરીમ. 101મો શ્લોક, છેલ્લો શ્લોક. ન ગૃહીતમ શ્રુતિ હૃદયમ. હવે જેમ શંકરાચાર્યજી દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્રની અંદર કહે છે 85 તે અધિગતમ. ભાઈ મારા 85 વર્ષ થઈ ગયા. શંકરાચાર્યજી ક્યાં 85 વર્ષના થયા? તો નાનપણમાં મૃત્યુ પામે ને તો પણ કહે છે કે આટલી મોટી ઉંમર થઈ ગઈ તો પણ હે માતા, મેં તારું ભજન ના કર્યું, સેવન ના કર્યું, પૂજા પાઠ ના કર્યા, તો તું મને કૃપા કર. ક્વચિદપી કુમાતા ન ભવતી. કેટલું બધું વિનવાય છે શંકરાચાર્યજી. આટલા વિદ્વાન થયા પછી પોતાની નમ્રતા રીતે પ્રગટ કરે છે. એમ અહીંયા પણ ન ગૃહિતમ શ્રુતિ હૃદયમ. તો કવિ કહે છે કે ભાઈ મેં ઉપનિષદોના રહસ્યરૂપ તત્વજ્ઞાન ગ્રહણ કર્યું નહીં. ન ચ નિગૃહિતમ પરિપ્લવમ હૃદયમ. અત્યંત ચંચળ જે મન છે એનો પણ નિગ્રહ ના કર્યો. અને છતાં પણ ઈચ્છામિ ચ ધામ પરમ. પણ હું શું કરું? મારી ઈચ્છા તો એક જ છે, પરમધામને પ્રાપ્ત કરવાની, એટલે કે મોક્ષને પ્રાપ્ત કરવાની. માટે હું કોના શરણમાં જાઉં છું? ગચ્છામિ તુ વિશ્વનાથ પુરીમ. એ ત્યાં રહેતા હતા અને ત્યાં ગયા હશે. આ જ્યારે રચના કરી ત્યારે
એમને બહુ જ ભક્તિભાવ હતો કાશી વિશ્વનાથ માટે. એમની શ્રદ્ધા અને એમના ઈષ્ટદેવ પણ એક છે. એટલે પોતે કહે છે કે ભગવાન મારા જીવનમાં એ તો તત્વજ્ઞાની છે, ખાલી કહી રહ્યા છે, સર્વતંત્ર સ્વતંત્ર છે, બધા જ દર્શન જાણનારા છે, તો પણ એ નમ્રતા જુઓ. એ કહે છે કે મેં ખરા અર્થમાં કંઈ એવું મહાન જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, ઉપનિષદોના જે રહસ્ય છે એને સચિત રીતે જાણ્યા નથી, અને મારા મનને પણ મેં નિગ્રહ કર્યો નથી, વશ કર્યું નથી, એટલે એવી સાધના કરી નથી. તો તમે જ મારું શરણ બનો, હું આપના શરણમાં જાઉં છું. એટલે આનો અર્થ એવો નહીં કે આપણે આ બધું છોડીને જવાનું. એમણે આ બધું તો કરી લીધું હતું, અધ્યયન તો કરી લીધું હતું, પણ ભક્તિ છોડી નથી. એમ આપણને પણ શીખવાડે છે કે વેદાંતનું અધ્યયન એટલે એવું નહીં સમજવાનું કે જ્યાં ભક્તિ ના હોય. ભગવાનમાં ભક્તિ હોય, શ્રદ્ધા હોય, આપણી ઉપાસના ચાલુ રહે, યોગ હોય, આ બધું પૂરક છે, સહાયક છે, બાધક નથી, સાધક છે. એટલે એટલી ઉદારતા સાથે જે રુચિમાંથી જે આવતા હોય, જે સંપ્રદાયમાંથી આવતા હોય, એ સાધકો પોતાની રુચિ પ્રમાણે, સામર્થ્ય પ્રમાણે સાધના કરે, ભગવાનની ભક્તિ કરે, જપનિષ્ઠ હોય તો જપ કરે, ધ્યાનનિષ્ઠ હોય તો ધ્યાન, સમાધિ હોય તો સમાધિ, યોગ હોય તો યોગ, જેની રુચિ હોય એ પ્રકારે પોતાની સાધના ચાલુ રાખે, ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન અમને આ ઉપનિષદના તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાવ અને અમને મોક્ષ જોઈએ જ છે. મોક્ષ માટે અમે પુરુષાર્થ કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ